સદાઈ આવડા આયોજન કર્યા હોય ને એના પહેલા આમ ક્યાંય આમ વાહ ન હમાતો હોય ભાઈ. આટલી પગ ચડાવીને જાણે ઈડરનો ગઢ જીતીને બેઠા હોય ને એમ બેઠા હોય. પણ આનો સ્વભાવ તો તમે જુઓ, એવો આ સાધુડાના ફળીએ જ્યારે મળવાનું થયું છે ભાઈ. સરળ સ્વભાવ અને મનકુટી લાઈ યથા લાભ સંતોષ સદાઈ. જેના જીવનમાં થોડું હોય તો ભલે અને જાજુ હોય તો ભલે, જેને સંતોષ હોય. અને આ બધા એમાં 18 વરણ આ રાજપૂતો હોય, અમારા અશોકસિંહજી ઝાલા ભચાઉથી વિજયભાઈ, આમાં હું ઓળખતો હોય, નામ આવડતા હોય, ન આવડતા હોય, બધા આ રાજપૂત ક્ષત્રિય સમાજ બેઠા છે. બધા કારડિયા હોય, આ પટેલ સમાજ હોય, આહિર હોય, 18 વરણ આ જે ભજનનું ભાતું લઈ અને સુરેશ્વર ધામમાં જે આ પધાર્યા છે. ધાણીથરથી પણ મારા ઘણા મિત્રો આ પધાર્યા છે. એટલે બધા આયા 18 વરણ માતાઓ બહેનોની હાજરી છે. બાપુ આ ભગત પરંપરાનું આ સાનિધ્ય છે, ભગવાન શિવનો ખોળો છે. ત્યારે શિવ અને શક્તિ એવી માતૃવંદના કરી અને કાર્યક્રમના દોરને આગળ વધાર્યું તો રૂડું લાગે. એટલે તોપોટ સિંધુ પરે જુગતી પશ્ચિમા મધમાં જય સુયામી જટારે. મારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી. આન પહાડ ઉન્નત મુકે કિરત હું ચારતી વળી સરજતી જલ નિધિ જ્ઞાન સરણી. મારી ભારતી ભૌમને વંદુ તન યાવડી તન ધન હો ધન વાગડ ધરણી ધન હો ધન વાગડ ધરણી. બાપુ આ વાગડની ધરતી છે ને વીરત્વ વાળી છે. આ મહાદેવભાઈ બારડનું મેં પુસ્તક આમ તો જોયેલું, ઘણા બધા એને જે સંશોધન પાળિયાનું કર્યું છે ભાઈ, જબરજસ્ત. એને પાળિયાની આ વાગડની આખી પરંપરા જે છે, આખું કચ્છ તમે આટો મારી લ્યો પણ વાગડનું પાણી અને વાગડની તાસીર હાવ જુદી છે. એવી આ ધરતી ઉપર આયા મહાદેવભાઈ હાજર છે ને. હા ભાઈ પધારો ભાઈ. બહુ નાની ઉંમરમાં હમણાં એનું પુસ્તક મારી ગાડીમાં વાંચતો બાપુ, જેને એક એક પાળિયાની નોંધ લીધી છે. કોઈ પણ જ્ઞાતિ ન હોય, જેને બેન દીકરી માટે, ધર્મની માટે અને આવા ધર્મના કાર્ય કોઈ ગાવધણ વાળી અને ગામના પાદરમાં નીકળ્યા હોય, જેની યાર ધીંગાણા કરીને પોતાના હાડ હોમી દીધા હોય, એ બધાય પાળિયાની એને યાદી કરી છે બાપુ. હજી પણ હોકારા દિયા છે જેના હોમાઈ ગયેલા હાડ. હજી તમે પાળિયાને પૂછો ને દી પડકારો આપે. આવી આ ધરતી છે, વાગડની આ વીરત્વની ધરતી છે. એટલે થોડીક આપણે વીરતાની બાપુ વાતો કરવી છે. અને મોરારદાન સમર્થ સાહિત્યકાર મારી જેટલી ઉંમર છે ને એનો તેટલો આ ટેજનો અનુભવ છે. છતાં એની સરળતાને હજારો વંદન કરું છું. બેનની હાજરી છે, દિવાળી બેનની. આ બધાને આપણે સાંભળવા છે. અમારો અવાજ જે તમારા કાન સુધી પુગાડે છે, હું સરસ મજાનું જેના આંગળીના ટેરવે નામ લેવાય એવું અમારું આ વેગડ સાઉન્ડ છે, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. એટલે આપણે ભગવાનના ભોળાનાથના સાનિધ્યમાં માંડવા નીચે આપણે આપણી સંસ્કૃતિની અને પરંપરાની વાતો કરવી છે. ફરમાઈશું એવી જ મને આપજો જેમાં મર્દાનગી ભરી હોય. કારણ કે વળે ને દુનિયામાં કરે ગેંગે ફેફે. સાહેબ જેટલા જેટલા દુનિયામાં ભગત થયા છે ને એ મર્દ હતા. માય કાંગલા કરો ચીલામ ચીલામ કર્યા કઈ રામ મળી નથી જાતા. પણ લાંબી આંગળી કરીને પડકારો કર્યો ને કોલવા ભગતે દ્વારકાના દેવળ હામો, તારે તેવડ હોય તો ફરી, બાકી મારામાં તેવડ નથી. તયામ દેવળ ફેરીને ભગવાનને દર્શન દેવા આવું પડ્યું. પડકારાની તાકાત કઈ ગોર હોય છે ભાઈ. એટલે એવી આપણે આ વીરત્વની ભૂમિ ઉપર, વાગડની ધરતી ઉપર મળ્યા છીએ. મર્દાનગીની, શૌર્યની, દાતારીની, સમર્પણની, ત્યાગની વાતો કરવી છે. ત્યારે આ ધરતી કેવી છે, જ્યાં દેવી દુર્ગા સમી ધેન તો નિપજતી અન પ્રબળ નવ હતા, જ્યાં ધોધ પાકે આયા જબ તાકાત ના અશ્વ, જ્યાં કરવંતે જમીની પીઠ કાપે. પણ ભાંસે જડી ખમ પાળિયા. મહાદેવભાઈ આ વાગડમાં હજી પાળિયા એની સાક્ષી પૂરે છો. આજ પણ ભાંસે જડી ખમ પાળિયા, અનબત વાટ જોઈ જૂધની ગામ જાપે. એ મારા સૂર દાતાર ને વીર શક્તિ ધણી કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી. આવી મારી ભારતી ભોમની વંદુ તન જાવડી તન ધન હો ધન વાગડ ધરણી ધન હો ધન વાગડ ધરણી ધન હો ધન વાગડ.
પણ મારી વાર હી તું વાદળિયું બની ઇફેક્ટ આપજો ગાવે છે ભાઈ અને અમારા સુકાઈ સંસારમાં પણ પાછું હરિયાણા ઓલા હરિયાણા જો હરખા તો કેદાર ગલનાઈ ખોડલી नहीं परवलवे आनवाली लेता ही लफड़िया पण एवा घड़नारे घड़िया तो कोक मानो कागड़ा भाया ઘોડે ચડવાનું મૂછે તાનું ઘવરાવીને ગાવાનું બાપુ આ અમે કલાકારો બધા છંદો બોલતા હોય આ ભાવનગરના રાજકવિ પિંગલસિંહભાઈ નરેલાનો લખેલો આ છંદ છે અને અશોકજીભાઈ પોતે પિંગલસિંહભાઈ રજવાડાના સમયમાં આમ દાન દેતા હતા માંગણને અને એમાં હોનાનો વેટ છે ને એ ચોળીમાં પડી ગયો એટલે માંગણે કીધું પિંગલસિંહ બાપુ તમારો હોનાનો વેટ પડી ગયો એ કે તારા ભાગમાં હતો હવે તું લેતો જાવ ભાવનગરનો રાજકવિ છું જોળીમાં હાથ નો નાખું સાહેબ મરદ માણા હોય ને એ દાતારી કરી શકે એ સમર્પણને ત્યાગ કરી શકે અને એ ભાવનગરનો રાજકવિ લખે છે કે આ ધરતી કેવી છે વાગડની ગુણ ગાવાનું ખબરાવીને ગાવાનું ભયા ઘોડે ચડવાનું મૂંઝે તાનું ઘુરાવીને ગાવાનું દુઃખ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી દુઃખ સુરવીરતાનું પ્રભુ કૃપાનું દુઃખ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા મારવાનું રણ ચડવાનું ના મારવાનું કામ નથી ભાઈ ના મારવાનું કામ નથી બાપુ ગીરી બાપુ ભગવાન શંકરના આખા જીવનનું દાન કરે છે ને એટલે ભગત બાપુનો મને પહેલો છંદ ભોળાનાથ માટે યાદ આવે છે ઉમે અડનમ ગણનમ રહમાન હલાય જડનમ જડતા કડતા કુદે સતરમ ગણનમ ગણ સાજ સજે સતરમ ગણનમ ગણ સાજ સજે તડકાય ધારણી ગણનમ 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 તડકાય ધારણી ગણનમ ગણનમ હડનમ સુનાદ પ્રજાન હરે પરમે પરમોદ ધની પશુપાલન ધામ પ્રજાલન નાચ કરે ભાઈ ધામ પ્રજાલન નાચ કરે ભયા
સતરત સૂરી સમજાઈ सरसाई दारिद कर दूरी क्रोध करूरी फल फल पूरी चुंगाई परदा पे पूरी निर्मल पूरी सतरत सूरी सरसाई दारिद कर दूरी क्रोध करूरी फल फल पूरी चुंगाई जन दुख बोली जन गरूरी कण सबूरी रठियाली वो काधर वाली देवता ढाली ओ काधर वाली देवता ढाली जय मां मोगल मछराली मारी जय मां मोगल मछराली શરૂઆતમાં કીધું વાગડની ધરતીની તાસીર નોખી છે સાહેબ આ વાગડનું પાણી કંઈક નોખું છે એટલે એક બે સપાખરા ગીતની મારે યાદી કરાવી છે બધાય રાજપૂતો બેઠા છે ત્યારે મેરામણજીનું લખેલું આ સપાખરું ગીત રાજકોટની કચારીમાં જેસા લાંગાની કટાર છૂટે અને આ જાડેજાના મોઢામાંથી ભલકારા નીકળે વાહ કવિરાજ વાહ કવિરાજ વાહ કવિરાજ એવું છે ભલી વેંડારી કટારી લાંગા એતાદી કળા કા ભાણ સંભારી કટારી માયો હવે તે સંગ્રામ જાતો હે જરી વિસુ જીવ નારી સાતો વાગા હૈયા હજા બીજા માંગે થારી દોધારી એ નામ રાયા અડી અડી આંખ રાખી દમ દટી કડી પાર દસોડી સાતરવા હૈયા રાખવા ધરમ જાતો કંકોળી હતમાં સતી કંકોળી કઢી પાર હોલી રમની ખાદ સારી નિસરી હરામ असाडी बिजली जाने उतरी सियाणी बार माणी हे नकाणी जड़ी नखाने समना ताप माळी हो रुगाने ની બેઠી ચંદ્ર સાળી માઈ હેમરે ભાવીએ કરી સહજા બિહાર ભાયા કરી વાત યકી યાદ યાણી બાતે નથે કાણી જરી જાળિયા મટારી દોવે જાગ જાગ સત્ર વાકા હૈયા બીજ હોહરી કરી દે જેસા ઈસરી કે નીસરી ના તીસરી સિયા પણ આ બધા ગીતો જેને કાળજામાં સર્કિટનું ફિટ કર્યું હોય ને એને આ મર્દાનગીના ગીતો સાંભળવા મળે ઘણા અમને પછી એકચ્યુઅલી અમે મુંબઈમાં પ્રોગ્રામ કરીને તો આ સપાખરા ગીતો બોલીને એટલે ઘણા ખાવ મોળા કાળજાના હોય ને એમ કે તમે એકચ્યુઅલી ધીમું ધીમું બોલો ને આમાં કંઈક થઈ જાય એવું લાગે છે હવે એની આખી જિંદગીમાં મોળા મગરા મોળા મમરા અને મગનું પાણી પીધું હોય બાપુ એના હાડમાં વાતું કેવી હોય પણ આ તો વાગડની ધરતી છે ઉમેશ આ રાજપૂતો भली वेंडारी कटारी लांगे एतादी कला का भाण संभारी कटारी माई होवे ते संग्राम तातो हम धारी विसु जीव नारी सातो वागा हैया हजा प्रिय मागे धारी धारी ये नाम आ जाला फटी हटी आके रागी जम दटी गाड़ी बार दसोडी सातवा हैया राखवा धरम जातो बबोली हतमा सके कंगो लीसी गड्डी बार होली होली हाथ सारी निसरी हराम आ भाई आ असाडी बिजली जाने उतरी सियाण बैन सोमकारा असाडी बिजली जाने उतरी सियाणी बार माणी हीराकाणी जोड़ी लखारे सम्राट था तो माली यहो भूगा नेड़ी बैठी सत्र साली माई हेमरे डालिया कारी साहजालिया ताली वादी यती आंदी यती बांध डाले कारी डाली साली हम डाली दोबे जाग जाग सत्र वागा हैया फिर होहरी करी ते जता इतनी के नीचे ना तीसरी सिया भाई आ આ બધા ગીતો બાપુ જેને ધર્મના ધીગાણા કર્યા હોય ને એના ગીતો છે બાપુ બેન દીકરીની આબરૂ જોખમમાં હોય આવા ધજાગરાની સામે કોઈ ખોબા ભરીને ધૂળ ઉડાડતો હોય અને ઈ ટાણે કોઈ બોંગિયા ઢોલની માથે દાંડિયું પડે અને મરદના ફાડિયા હોય દાંતી ગમે એની હોય પણ કાળજા વાળો મરદ માણા હાથમાં શમશેર લઈને બેઠો થઈ જાય ને એ બાપુ કામ આવી જાય ધર્મના ધીગાણામાં પછી કવિઓ એના બિરદાવળીના આવા બધા ગીતો લખતા હોય છે પછી મરદ માણા હોય આમ ડાખા જેવો આદમી હોય અને ઘરના હાથમાં કાંઈ ન હોય ડાબા હાથમાં ઠેલો ને જમણા હાથમાં છોકરું તેડીને બસ સ્ટેન્ડે હાલ્યા જતા હોય ને એવાના બાપુ ગીત નો લખાય તમે લગ્ન કરીને આવ્યા છો તો ઠેલો ઉપાડવાનો હક તો એનો રહેવા જો ભાઈ આટલા બધા શું કામ અધૂરા ખાવ છો પણ મરદના ફાડિયા હોય ને બાપુ ધીગાણાના ઢોલની માથે દાંડિયું પડે ને
તેના પાણી મપાતા હોય છે આ પાળિયાની સાક્ષી પૂરે છે આ ગીતમાં કવિ કહે છે કેવા ગીતો છે આ ખાંડા ધ્રોડિયા પાંજરા વાળા હાકળેથી બાગ છૂટ્યા બાગ ભોલી ગામડામાં દિયા હાક બાગ તાતો જતા સિંહ ધમુ જાળા ઝાલા પાળા તે ગવાળા પલ્લે કાળા વેરે જાગ્યા પાડુ વાળા રંગ્યા ગાળા રંગ તાળા બોર ભોજળા ઉડેલા વાહે વાદળાના નોર તાતો પડી તાતો ધુંધુ કાળી વાજારાના ધૂર તાતો કેટાણા ઝણકી ગડ ઝણકી બાકરા ગડી ઝણકી ઝરણે તાતો ઉઠિયા અંદાર जरंगी जरा काक उठिया तो दार जातो राणकी सिंधवा राग ढणकी उठिया रोगा ढणकी मामला हुरा करे मार मार हनुमान गमवान लंका डाला जेम हना वेरी रंदा वाला काला छोड़िया विशेष गामड़ा में लूटवान ढोला दिए पड़े दाला मारी धमरोली वाला कराया कि मैं कड़ी बाजता मेरंबा पेट उठड़ी पर मेरे ता तो खड़ी क्या घोटाला दूध बाण दिया बाड़े हन साड़े जाके ढोल ढोल वेदनी नकोरो ता तो दूध लागे लंका वाला रामचंद्र जेम गाया गमवा भानुवा दूध बजाया कि महाभारत ना घमंसाण युद्ध में अर्जुन नो सारथी बनी अन कन्हैयो उभो रही गयो छे अने आ सामे नजर करीता डाडो भीष्म उभो छे गुरुवर द्रोण उभो छे शल्य राजा उभो छे दुशासन उभो छे अने कर्ण ने हामा जोया कुरुक्षेत्रना मैदाનમાં ઘમંસાણ યુદ્ધમાં 1800 ની સેના જ્યારે હામી આવી ગઈ અને અર્જુનનો સારથી બનીને કનૈયો ઉભેલો પણ કનૈયો લાગતો કેવો કે શરીરે થયા લાલ પીતમસુ વાગા ફટે રંગ ટેઢી ધરી શીશ ભાગા અને વલાવડ માથે ખુલ્લા કેસ વાગા નારીયું વારણા લીધ ઝાકા કડે કટારા ભેટ લીધી કસીને હોળે કળાતી તેજ જેવું સસીને ઈ ભુજા ચતુર જોમ યાજામ ફારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી ઈ ચકર ચકર હાથમાં સુદર્શન ફરે અને અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં એટલું કીધું તું કે અર્જુન સામે જે ગુરુવર દ્રોણ ઉભા છે દાડુ ભીષ્મ ઉભો છે શલ્ય રાજા ઉભા છે દ્રોણાચાર્ય ઉભા છે દુર્યોધન ઉભો છે આ કુરુક્ષેત્રના મેદાનમાં એકેયને જીવતો નથી જવા દેવાનો શું કામ ભરી સભામાં જેદી દ્રૌપદીના ચીરની માથે દુશાસને હાથ મૂક્યો ને તેદી આ બધા અહીંયા કચેરીમાં બેઠા હતા એકેયનું માથું અધર નથી થયું અર્જુન કેદી મેં નક્કી કરી લીધું હતું કે આ દુનિયામાં અબળાની જાન જાતી હોય બેન દીકરીની આબરૂ જોખમમાં હોય અને આવા માય કાંગલા કચારીમાં બેઠા હોય તો આમને જીવવાનો અધિકાર નથી અર્જુન આમાંથી એકેયને જીવતો નથી જવા દેવાનો શું કીધું આ ગીતમાં હન દોડિયા બાજરા વાળા હાકલેથી બાપ છૂટા માંગ બોલિયા મારા મતિયા હાક બાગ ધપ ધપ તેર ધપ જા ઝાલા ભાલા દેગુ વાળા ભલે કાળા વેર જગ્યા બાડુ વાળા રંગે કાળા રંગ દાળા ગુરુ ठिकाना जानेंगी काले खाएंगी पाकड़ा गाड़ी जानेंगी जनाना का उठिया तो दाल खातो हर की सुधुमा राग जानेंगी उठिया रोगा जानेंगी मामला हुरा करे मार मार खातो हर मंद हम वन लंका ढाला जेम हाटा वेरी वंदा वाला काला छोड़िया में गामडाમાં લૂંટવાના ધોળા દીએ પડે દાણા મારી ધમરોળી વાળા કરાય કે મેં ઘડી બાજતા ભેરંબા પેટ ઉછોડી પર મેર મેં તો સડી કે ઘટાડા દીક ભાળ દીયા ભાડે અને સાડી જાગે ઢોળ ઢોળ વેદની કે તોડ દૂધ લાગ્યા લગા વાળા રામચંદ્ર જેમ ધાયા ગવરવા પાંડવો દૂધ માં દળાગી સંગ તો મત મુકીને મરદો હાલા લડવા ધર્મ ને કાચણે દાણા रंग चढ़े दर धर्म निधरवा पर दुख हरवा भारतीयों सौरणे चढ़े दर धर्म निधरवा पर दुख हरवा दर धर्म निधरवा पर दुख हरवा भारतीयों सौरणे चढ़े भाई भारतीयों सौरणे चढ़े भयंकर भूतनाथ हदंगर नगदे हण के दंड जंबर बांधाई बंधन जाजत गंगर पामगते डमरू डंगर बाहज डंगर शंकर दे कैलाश हरे डमरू डंगर बाहज डंगर डमरू डंगर बाहज डंगर शंकर दे कैलाश हरे पर मोट करी पशुपाला डमरू डंगर बाहज डंगर शंकर दे कैलाश हरे पर मोट करी पशुपालन काम प्रजालन नाथ करे भाई राम प्रजा
યાદ કરે રાજપૂતોની હાજરી છે અસારે વરણ છે આમ તો પણ બાપુ હજી કાલે જ રામનવમી ગઈ એટલે મને આ છંદ આ દુહો યાદ આવે છે રાઘવેન્દ્ર સરકાર માટે કેવો છે આ દુનિયાનો રામ પણ અમારા માતા રજપૂતી તણો અને હવે આડો વાળો પણ યાદ લીધા તો આપી અવધુના ધણી રઘુકુલમ ભૂષણ રામનું ગાદી આ ડાયરો આજના પિતાની બાલુભાઈ ચંદ્રવનમાં જઈ વસે જાગી સુતો વૈભવ તણા સીતા વસી સહવાસમાં રાજપૂતો અમ દેશની આવ્યા નમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં મોગલ માડી નમો મંગલા મોગલ માડી દાદા એવી ભગવતીના છંદોથી બાપુડા શરૂઆત કરી ભોળાનાથનો આ સાનિધ્ય છે જગદંબાનો ખોળો બાપુ જોવો તો ખરા મઢડા વાળી કેટલી આગળ છે આયા ફરમાઈશ આવે છે મારી ફોનબાઈ માની હો સોનલમાં મઢડા વાળા તારા બાળની ખબર સોનલમાં મઢડા વાળા તારા બાળની ખબર એ બાળની ખબર રાખવા તારી તારા સોરોની ખબર રાખ સોનલમાં મારી સોનલમાં મઢડા વાળા તારા બાળની એટલે જ્યાં આપણા તરફથી ઘોર આવવાનો છે એ બધો બાપુના સાનિધ્યમાં રહેવાનો છે જ્યાં મજા આવે ને વરહજો અને અહીંયા ફરમાઈશું બધી હારી જ મોકલજો હું મરારદાન કાયમ બોલું છું કદાચ આયા કોઈ 5 લાખ રૂપિયા ઘા કરી જાય ને તો સનડો જિંદગીમાં ગાવાનો નથી ભાઈ
આયા મારે દુનિયાને દેવું છે મારા 18 વર્ષના યુવાનોને ઈ સાચી વાત કરવી છે સાહેબ આ દેશનો યુવાન કેવો હોય આ દેશની દીકરીઓ કેવી હોય એની આપણે આગળ ઉપર વાતો કરવી છે પણ મને આ બે કડીઓ ગમે છે ફરમાય છે એટલા માટે બાપુ પહેલા લઈ લઉં હું ગમણા મોરડાવાળી અન હવે ભજા તું ને ભેરી જાવાળી કાલે અંધારી કાયું સૂજે નહીં પ્રાણ માથે પડી કાલે અંધારી કાયું સૂજે નહીં પ્રાણ માથે પડી आज ऊँगी पर बात हूँ गमना मोरडावाली हो जादू ने भेल जावाली हो आप कपाली पोता व्रत पालवा वाली મોઢડાતી ને મોજ જાવાની ને ચારણો સાત પ્રસાદ મોઢડાતી ને મોજ જાવાની ને ચારણો સાત પ્રસાદ ગમણા મોરડાવાળી હો જાદુ ને ભેલ જાવાળી બોલ માત બાપ કપાળી પોતા વ્રત પાળવા વાળી ભગવતીની વાતો પણ આપણે આગળ ઉપર કરશું પણ આ ભોળાનાથનું સાનિધ્ય છે બેચરગીરી બાપુ જેવો આયા સરળ સ્વભાવનો સાધુ તમને મળ્યો છે વાઘેની ધરતીને એટલે મારે થોડી વાતો આપને કરવી છે મારા કોઠાની અસુ સિવાય તમે મારા દેવના દીધેલ છો આવ્યો છો તો અમારું થઈને રહ્યો તમે મારું નાક ઘરેણું છો આવ્યો છો તો અમારું થઈને રહ્યો પહેલી વાત મારે આપને વતનની કરવી છે ભાઈ જ્યારે જ્યારે બાપુ આ કચ્છમાં આવતો મને ખબર છે આ વાગડમાં બાપુ બધાનું પાણી એવું આકરું છે ને વાગડમાં ડખા બહુ થાય છે
આ કાપી નાખવાની મારી નાખવાની ના બરાબર છે, કરવું પડતું હોય છે, સમય આવે ત્યારે બધું રૂડું લાગતું હોય છે, પણ પહેલા વતનની વાત એટલા માટે કરું છું આ દેશના યુવાનો માટે કે તમારામાં જે જનૂન છે ને અંદરો અંદર વાપરવાની જરૂર નથી બાપુ, પણ વતનની માથે જેથી આફત આવે ને, હિન્દુસ્તાનની માથે જેથી કોઈ મીટ માંડે ને તેદી એની બોટીયું બારી કાઢી લેજો તો તમારું સાચું પાણી મર્દાનગીનું દેખાય સાહેબ. ક્યાં સુધી અંદરો અંદર બાંધવું છે સાહેબ. એટલે મને વતનની વાત પેલી યાદ આવે છે બાપુ, આ દેશના યુવાન કેવા હોય. હિન્દુસ્તાનની માથે જેથી ગુલામીના ઓળા ઉતરેલા, ભારતને બ્રિટિશ સરકારે ઘેરી લીધેલો, હિન્દુસ્તાન આખો બાપુ આઝાદ નહોતો, બ્રિટિશ સરકારની ગુલામીમાં હતો. તેથી આ દેશમાં હું કાયમની માટે બોલું છું, હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, અરે ઇન્સાન કી औलाद તું ઇન્સાન બનેગા. તેથી હાથમાં દિવ્ય મસાલો લઈ અને દેશને આઝાદ કરવા સાહેબ યુવાનો નીકળ્યા છે. એમાં એક બધા યુવાનોની હારે હારે હું આપને વાત કરું તો સાહેબ મુસલમાનનો દીકરો અશફાકુલ્લા ખાન પણ ભેળો આવ્યો છે કે હિન્દુસ્તાન મારું છે ને હું હિન્દુસ્તાનનું છું. વતનની વાત આવે ને એટલે માથું દેવાની મારી તૈયારી છે. પણ જે મારે વાત આ યુવાનો માટે કરવી છે એટલા માટે તમારે જો જીવતર જીવવું હોય તો સાહેબ આ હિન્દુસ્તાનના યુવાનોને એકવાર યાદ કરી લેજો. રામપ્રસાદ બિસ્મિલ બાપુ બ્રાહ્મણનો દીકરો હતો અને રામપ્રસાદ બિસ્મિલ કાકોરી રેલવેની જેથી 1925 માં 9 ઓક્ટોબરના લૂંટ થઈ. લૂંટ નામ તો અંગ્રેજોએ આપેલું હતું, પણ હિન્દુસ્તાનના યુવાનોએ જેથી રેલવે લૂંટી પોતાના દેશ માટે, હિન્દુસ્તાન માટે, અને એમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ લાહોરની સેન્ટ્રલ જેલમાં જેથી ભગતસિંહ ને સુખદેવ ને રાજગુરુને પૂરેલા. પણ મારે વાત કરવી છે યુવાનો માટે. સાંભળજો, જનૂન કેવું હોય, તાસીર કેવી હોય, મર્દાનગી કોને કહેવાય એ હવે આ વાત સાંભળજો તમે. બાપુ રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ 3 જણા લાહોરની સેન્ટ્રલ જેલમાં હતા. એમાં સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહ. પણ જ્યારે રામપ્રસાદ બિસ્મિલને ફાંસીની સજાનો હુકમ થયો અને ફાંસીના માચડે જેથી રામપ્રસાદ બિસ્મિલને ચડાવ્યો, કોઈ એમ કે તમે જ્ઞાતિની વાતો કરો, બાપુ જેને કર્યું છે ને એની બધાની વાતો અમે અહીંથી કરી છે. ઢોલ વગાડવા વાળો વાલ્મીકી હોય ને એમાં મર્દાનગી હોય તો એની વાતો અમે કરી છે. પછી વાડીએ ખેતરે હાથી આગતા આગતા કોઈશું પિંડીમાં લાગી જાય, ગુજરી જાય, ધનુર ઉપડીને કે અમારા બાપુજીને રાહડો કરો, એના બાપુનો બાપુ રાહડો બને જ નહીં. રાહડો તો મરદ માણસનો જ હોય. આ ઘણા એવા હોય પૈસા દઈને અમે ગીત બોલાવી લઈને લખાઈ લે, ઈ રામના નામ લેવાના ભાઈ. પણ જેને પોતાના હાડ હોમી દીધા છે, હજી તમે જાવ હજી વર્ણેશ્વર પરમાર આ હજી પાદર રહ્યું સાહેબ. આ હમણાં જેને ગાયું માટે જે વસરા સોલંકી પોતાના હાડ હોય ને એમ સાહેબ ચોરીએ ચડેલો મરદ માણા સાહેબ જેનું માથું પડી જાય ધડ નડતું હોય વેણુ દાદાના પાદરમાં વર્ણેશ્વર પરમાર સાહેબ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. શું કામ? બેન દીકરી માટે, બીજાના માટે. રામપ્રસાદ બિસ્મિલને ફાંસીના માચડે ચડાવ્યો અને એટલું કીધું તારી છેલ્લી ઈચ્છા. તેથી બ્રાહ્મણનો દીકરો બાપુ ફાંસીના માચડે ચડેલો ને એટલું બોલ્યો તો કે મારી છેલ્લી ઈચ્છા એટલી છે કે હવે તો મને ફાંસી આપવાની છે, મારું મોત જાજુ છેટું નથી, પણ મારી જનેતાને એકવાર બોલાવી દો, મારે મારું માનું મોઢું જોવું છે છેલ્લી વારો. આ દેશનો યુવાન, હિન્દુસ્તાનને આઝાદ કરાવવા માટે નીકળેલો યુવાન, બ્રાહ્મણનો દીકરો પંડિત રામપ્રસાદ બિસ્મિલ એટલું બોલે છે કે મારી માને એકવાર બોલાવી દો, મારી માનું છેલ્લી વાર મોઢું જોઈ લઉં. ફાંસીના માચડે ચડાવેલો અને એમાં રામપ્રસાદ બિસ્મિલની જનેતા પોતાના દીકરાને મળવા આવે છે. ધીરા 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 ડગલા દેતી દેતી આવે છે અને આમ જોયું પણ ત્યાં તો મોત ને રામપ્રસાદને જાજુ છેટું હતું નહીં. પોતાની સધિયા દેખાતી, સામું મોત દેખાતું અને રામપ્રસાદ બિસ્મિલની આગળ એની જનેતા આવી અને એટલું કહે છે કે બેટા મોતની બીક લાગી ગઈ. છેલ્લી ઈચ્છા તને પૂછીને મને બોલાવવાનું કારણ કે બેટા મોતની બીક લાગી ગઈ. તેથી આ દેશનો યુવાન એટલું બોલ્યો છે કે માં મને મોતની બીક હોત ને તો હું આઝાદી માટે હાથમાં મસાલ લઈને મોતને સામો ન હાલતો. મને મौत की भीख नहीं माँ, सरफरोशों की तमन्ना अब हमारे दिल में है, अरे देखना है जुर कितना बाजुओं का दिल में है, सरफरोशों की तमन्ना अब हमारे दिल में. माँ मारे मौत की भीख नहीं, पण छेल्ली वार मारे तमारा दर्शन करवाता मारे माने जोई थी. શું કામ? તમે કુરાને શરીફ બાપુ વાંચી લ્યો, મુસલમાન નો ગ્રંથ છે, એમાં પૈગંબર સાહેબે સુવર્ણ અક્ષરે લખ્યું છે કે હે મુસલમાનો, અગર જો જન્નત की ख्वाहिश चाहिए तो अम्मा के कदमों में झुक जा. माँ बाप ना चरणों में हरुगનું સુખ આપ્યું છે સાહેબ. તમારા મા બાપ પાંગત વગરની ખાટલામાં પડ્યા હોય, તમે હરિદ્વાર ને બદ્રીનાથ ને કેદારનાથ જાવ ને, બધાને હું જાહેરમાં કહું છું તમારી જાત્રા કોઈ દી પૂગવાની નથી, તમારું ધોળવું એટલું ધોડી લીજો.
પણ પહેલા તમારા મા બાપના ચરણમાં માથું મૂકી અને દુનિયામાં નીકળજો. આ દુનિયાની કોઈ તાકાત તમને પાછા નહીં પડી શકે. સાહેબ ઈ મા બાપના ચરણમાં હરગનું સુખ પડ્યું છે. આ મેને પેગમ્બર સાહેબે લખ્યું છે કુરાને શરીફમાં. અને હમણાં જે આ પુલવામા આપણા 49 યુવાનો બાપુ શહીદ થઈ ગયા, એમાં પેગમ્બર સાહેબે એમ પણ કીધેલું કુરાને શરીફમાં કે જે મુસલમાન મુલ્કની હારે ગદ્દારી કરે ને એને કોઈ દી જન્નતમાં જગ્યા નહીં મળે. હિન્દુસ્તાનમાં રહેવા વાળા મુસલમાનને હિન્દુસ્તાનનો નશો હોવો જોઈએ. મુલ્કની હારે જેને ગદ્દારી કરી, વતનની હારે જેને ગદ્દારી કરી, એને કોઈ દી જન્નતમાં જગ્યા નહીં મળે. જન્નતમાં જગ્યા તો એ મને કે જેને મુલ્કની હારે વફાદારી કરી હોય, નિમક હલાલ બનીને જીવજો, નિરામ થઈને જીવતા નહીં. આ બધા છે. એટલે પહેલી વાત મને એ યાદ આવે છે કોમી એકતા માટે સાહેબ આ દેશનો એવો બારવટીયો કે જેનું નામ સાંભળે જુનાગઢ સલ્તનત આમ થાર 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 ધ્રુજવા મંડી જાય. કાદુ મકરાણી નામનો બારવટીયો, મુસલમાનનો દીકરો. અને સાહેબ કાદુ મકરાણીનો ખુખાર બારવટો સોરઠી બારવટીયાના 3જા ભાગમાં ઝવેરચંદ મેઘાણીની વાત લખી છે કે એ કાદુ મકરાણી જુનાગઢ સામે બારવટે નીકળેલો અને એમાં ફકીરના વેશમાં, કોઈને ખબર ન પડે. જુનાગઢ આખી સલ્તનત પકડવા માટે કાદુને રાજ દેખ કરે છે. ફકીરના વેશમાં ગાંડી ગીરનું, આજ પણ તમે તુલસી શ્યામ વયા જાઓ તો એ ગાંડી ગીરના નાકામાં એક અંધારિયા નામનું ગામ છે બાપુ. એ ગામમાં કાદુ મકરાણી ફકીરના વેશમાં પગ મૂકે છે. પગ મૂક્યો, ગામના પાદરમાં આવી અને દુકાનમાં આવીને કીધું ભાઈ દુકાનમાં વેપારીને કીધું મારે સૂકો પીવો છે, ચલમ પીવી છે, મને આપશો? ત્યારે એને એટલું કીધું કે ભાઈ પૈસા છે તમારી આગળ કે અમારા સાધુ બાબા આગળ પૈસા થોડા હોય ભાઈ, અમે તો ફકીર છીએ, અમારી આગળ રૂપિયો નથી ભાઈ. તો પૈસા વગર તમને દુનિયામાં કાંઈ ન મળે, નીકળી જાય છે. ત્યારે કાદુ મકરાણી એટલું બોલ્યો કે ભાઈ કાદુ મકરાણી આવે તો આપી દો ખરા. એ કે કાદુ મકરાણીનો બાપ આવે તો ખબર પડે કેટલી વિહો થાય. એને ખબર નથી કે કાદુ મકરાણી પોતે છે. થોડોક આગળ ગયો, મોચીની દુકાને જઈને બૂટ માંગ્યા કે મારા પગમાં પગરખા નથી, મને આપશો? પૈસા નથી, અમારા ફકીરની આગળ સાધુની આગળ પૈસા ન હોય. કે કાદુ મકરાણી આવે તો આપો ખરા. એ કે કાદુ મકરાણી આવે તો ખરો, અંધારિયાના પાદરમાં એને ખબર પડે કેટલી વિહો થાય. આ બધું સાંભળતો આ દેશનો બારવટીયો ગામના ઝાપે પૂગે છે બાપુ. એક પટેલની દીકરી ભાત લઈને જાય છે પોતાના ધણીનું વગડામાં, અને ધીરા ડગલા દેતી કણબી પટેલની દીકરી નીકળે ત્યાંથી અને ફકીરના વેશમાં કાદુ મકરાણી અંધારિયાના પાદરમાં એટલું પૂછે છે કે બેટા મને પેટમાં અગ્નિ બહુ ઉપડી છે, મને થોડુંક જમાડીશ? આ હોરટની દીકરી, પટેલની દીકરી માથેથી ભાતની હેઠું ઉતારી અને ફકીરને જમાડે છે. જમી લીધું એટલે હળવેકથી કાદુ મકરાણી એટલું બોલો કે બેટા મારે એક વાત કરવી છે તને, જો બીક ન લાગે ને તો મારે એક વાત કરવી છે તને. ગામના જાપે, અંધારિયાના જાપે એ ફકીર એક કણબી પટેલની દીકરીને વાત કરે છે કે બેટા મૂંઝાતી નહીં હો, કાદુ મકરાણીનું નામ સાંભળ્યું છે? કે હા બાપુ, એ તો જુનાગઢ સામે બારવટે છે, પણ ખુખાર બારવટીયો. હક જ્યાં સાંભળે દેશદ્રોહી તણી જેને ભાગ્યમાં લખ્યું છે એવું, એ પંથ ધૂતના વીર રજપૂતને પછી જીવવું હતું ઝેર જેવું. બાપુ કાદુ મકરાણીને કોણ ન ઓળખ્યો કે બેટા ફકીરના વેશમાં જેને તું જોશ ને એ હું કાદુ મકરાણી પોતે છું. પણ બેટા મૂંઝાતી નહીં, મારે તને વાત એટલી કરવી છે કે આજ હાંજ પડે અને દી જળવજળ થાય એટલે આ અંધારિયાના પાદરમાં હું મીઠાના હળ હાંકવાનો છું, ગામ ભાગવાનો છું. પણ બેટા તે મારા પેટની અગ્નિ પૂરી છે. તું ભલે પટેલની દીકરી છો, પણ બેટા તને એટલું કહું છું કે તારા ઘરના, તારા મકાનના દરવાજે બે નાના કોડિયામાં દીવા મૂકજે અને દીવા પ્રગટાવજે, એટલે મારા માણસોને ખબર પડે કે આ ઘર અમારી દીકરીનું છે સાહેબ. બાકી અંધારિયાની માથે જો મીઠાના હળનો હાકું તો કાદુ મકરાણી નો કહેવા. આ જે બારવટીયાની જે ખાનદાની હતી, હવે તમે સાંભળજો, કાદુ મકરાણી એક સંદેશો દુનિયાને બહુ સારો આપીને ગયો છે કે જેની થાળીમાં તમે ખાધું હોય એની થાળીમાં બધાય બેઠા એને કહું છું કોઈ દી થૂકતા નહીં હો. કાદુ મકરાણી શીખવાડી ગયો છો, જેની થાળીમાં ખાવ ને ત્યાં કોઈ દી બાપુ થૂકાય નહીં. કાદુ મકરાણી એ વખતે બારવટીયાનો યુગ હતો. આજની તારીખમાં આપણે એમ કોઈ આ માણસ વોન્ટેડ છે, તેથી બારવટીયાઓ ભાગતા ફરતા, તેથી માંડલ પર જુનાગઢની બાજુનું ગામ અને કાદુ મકરાણી રાત રોકાતો, માંડલ પરના મકરાણીનો આશરો લેતો. અને એમાં એક માંડલ પરના મકરાણીની દીકરી ફાતમાએ કાદુનું બાવડું ઝાલી લીધું, કાંડું પકડી લીધું. કાદુ મકરાણી તારી ઉપર ઓળઘોળ થઈ ગયું છું. હા કાદુ મકરાણી એકવાર હા પાડી દે તો તારી યાર નિકાહ પડી લઉં. તેથી આ દેશનો બારવટીયો એટલું બોલ્યો છે સાહેબ, હે કરીને જો હામો ઉભો રહી ગયો તો કાદુ મકરાણીના ચોપડા ન લખાય સાહેબ. તેથી આ દેશનો બારવટીયો એટલું બોલ્યો છે, કાદુ મકરાણી ફાતમા,
તારા બાપનું અનાજ હજી મારી દાઢમાં ભર્યું છે. હું મકરાણાનો છું, બલોચનો દીકરો છું, કાદુ મકરાણી હો. જુનાગઢની સામે જુનાગઢની સલ્તનત સામે બારવટે નીકળ્યો છું. અને એ ફાતમા જેની થાળીમાં ખાતું હોય ને ત્યાં કોઈ દી કાદુ થૂકે નહીં હો. તું મારી બેન છો, મારી માં છો. કાદુ ને માટે તો હોરઠની દીકરીઓ બેન હોય, કાદુ મકરાણીની માટે હોરઠની દીકરીઓ એ તો દીકરીઓ હોય છે. સાહેબ કાદુ મકરાણી જીવો ત્યાં સુધી મેઘાણી એમ લખે છે કે ઇતિહાસનો એનો ગવાહ છે કે માનણ પરના ઝાડમાં કાદુ મકરાણી નથી જોયા સાહેબો. શું કામ? કે જેની થાળીમાં ખાધું હોય ને કાદુ કોઈ દી થૂકે ને. હવે માંડવી પરના ઝાડવા જોવું તો મકરાણી નો કહેવાવ. આના ઇતિહાસ દુનિયામાં લખાય સાહેબ. ભૂલમાં કોઈ દાંત કાઢે 5-5 કિલોમીટર સુધી વાય હળિયું કાઢ્યું હોય ને એના કોઈ દી ચોપડા ને એના ગ્રંથો કોઈ દી લખાય ને એની વાત કોઈ દી રાખતાય નહીં. હા, ન બોલો તો કાઈ નહીં, હસો તો ખરા. આમાંને મનમાં નથી. તમે શાંતિ રાખો ભાઈ. એમને દાંતે બીજાની સામે કાઢ્યા હોય, બીજા હળિયું કાઢતા હોય, બીજા વળ લેતા હોય. આના ઇતિહાસ કોઈ દી નો. ઇતિહાસ તો જેને બેન દીકરી માટે પોતાનું માથું આપી દીધું હોય. સાહેબ એક રાજપૂત જેદી ચોરીએ ચડેલો અને ધીંગાણાના ઢોલની દાંડીયું પડીને કોઈ કીધું કે ભાઈ ધીંગાણાનો ઢોલ વાગે છે. ચોરીએ ચડેલો મરદમાણા રાજપૂતનો દીકરો સોલંકી અને એટલું પૂછે છે કે ભાઈ બન્યું શું? કે આપણા પાદરમાંથી ગાયું દુશ્મનોએ વાળી લીધી છે હો બાપુ. અને ચોરીએ ચડેલો મરદમાણા અને સાહેબ એને વરમાળા કાઢીને રાજપૂતાણીને આપી દીધી કે જોવાય તો વાટ જોજે, બાકી સીમાડો વટવા દઉં તો વસરાજ સોલંકીની જણનારીનું થાવણ લાજે હો ભાઈ. હવે સીમાડો વટવા ન દઉં. અને એને આ ગીતમાં યાદ કરતા અમારા નારણદાનજી સુરુ લખે છે ચારણિયાનો ઈ ચારણ. બેની બાને કોલ તો આપી રે અન ધજાયું દરામની થાપી રે વળી પટાણાના પાથડા કાપી મારતે ગોળે બેન બોલાવે રે. હવે પટાણે થી વાત નો જાવે રે, પટાણે થી વાત નો જાવે રે. કંકોત્રી વાંચતો ને મને આનંદ બહુ થયો. હવે એમની હાજરી છે કે નહીં મને ખબર નથી, પણ રણજીતસિંહ પઢેરિયા 25 લાખ રૂપિયાનો બાપુ જેને યોગદાન આપ્યો આવ્યો. સાહેબ દુનિયામાં દેવું ને હેલી વાત નથી. હવને ગમે હાહારમાં આયા તો લાખ વાતું એ લેવું, પણ એક દેવું દુનિયામાં ઈ તો વહમું લાખા વિસિયા આયા. હવને ગમે હાહારમાં લાખ વાતું 25 લાખ રૂપિયા તો કથામાં આપ્યા, પણ સાહેબ એ મરદ રાજપૂત ધન્યવાદ દેવા પડે. 5 વર્ષથી તો આયા અનક્ષેત્ર હકાવે છે. જે મજા કરજો બાપુ, જે જરૂર પડી મને કહી દેજો. આયા ભોળોનાથ બેઠો છે બાપા, મુજાવાનું ન હોય. સપટી ભભૂત મેં ખજાના કુબેર કા વિશ્વાસ હોવો જો બા. ઘોડાનાજ ડામ લાગે રે, પાદરમાં જ ઢોલની પ્રાચન, પાદરમાં જ ઢોલની પ્રાચન ભારત ઘોડે રે. આ નમના ઘોડાને દિવાસ રોયાવે રે, ઘોડાને દિવાસ રોયાવે રે, ઘોડાને દિવાસ રોયાવે. આ ચારણ
ગુણના તારા ગાય છે નારાયણ ગુણના તારા ગાય છે નારાયણ રાજપૂતીનો ધર્મ દી પાવન હિન્દુનો વારણ રામ છતરાવે પડાળે દિવસ રોજાવે રે પડાળે દિવસ રોજાવે રે પડાળે દિવસ રોજાવે રે હાજી રે કરવો એક નાગજી નાજી રે અકબર તું સનામની આજા અકબર તું સનામની આજા રાખતો અહીંયા રાખજે તીજે રાણો મારો રાણાની રીતે રે રાણો રાણો મારો રાણાની રીતે શહેનશાહની સામે જેદી રાણો નેમો નહીં ને એટલે જગત હજી રાણાને યાદ કરે છે રાણો પ્રતાપ બાપુ હતો એમ પણ આ બધી વાતો મારે કરવી છે પણ પહેલા તો આ શિવનું સાનિધ્ય છે એટલે મને ભગત બાપુની બે કડીઓ ભોળાનાથ માટે બહુ ગમે છે કનૈયાનો જન્મ જેથી ગોકુળમાં થયો ને ત્યારે કૈલાસના શિખરની માથે કનૈયાને ભગવાન ભોળાનાથને ખબર પડી કનૈયાનો જન્મ થયો છે તો ભોળાનાથે નક્કી કર્યું મારે કનૈયાના જન્મમાં બધાય જાતા હોય વધાયું દેવા વાગ્યા છે વધાયુંના પાવારે નંદ બાવા તારા નેહડે આજ ગોપીઓ મંડી છે ગીત ગાવા નંદ બાવા તારા નેહડે તો મારે જવું પડે એટલે બાપુ એને નક્કી કર્યું મારે જવું છે પણ હું આમ નામ જટાધારી કૈલાસના શિખરની માથેથી એમ નામ ન જઈ શકું પણ સાધુનો વેલો ભગવા લુગડા પહેરીને દાઢી વધારીને જાવ ને તો રૂડું બહુ લાગે અને ઈને લંડાવતા ભગત બાપુ લખે છે કૈલાસના શિખરની માથેથી ભોળોનાથ જેથી કનૈયાના દર્શન કરવા આવ્યો ને તેથી કેવો લાગે છે કે વાગે એનું ડમરું ત્યાં તો હૈડામાં દાતરું રે ડમડીમાં કૈલાસના શિખરની માથેથી ભગવાન ઉતર્યો હતો વાગે એનું ડમરું હૈડામાં દાતરું રે એ મને આવે છે એ ઘોરીનો ઈય બાવો રે દાઢી જાળો બાવો આવ્યો મને આવે છે આયો ઘોરીનો ઈય બાવો રે દાઢી જાળો બાવો આવ્યો
આવો આવો બેનાડ્યું ને લાવો દૂધ મૂઠડી રે એ જીને નજારું નો એ તોરો મંત્રીન લાવું રે દાઢિયાળો બાવો આવ્યો આવ્યો મને આવે છે આયો ભોરી નો ઈય બાવો રે દાઢિયાળો બાવો આવ્યો આ બાજુ નંદના નેહડે જ્યારે કનૈયો આવ્યો ત્યારે ભગત બાપુ એમ કહે છે કે ન્યા કેવું લાગતું હતું ઉભેલી જાણી નારી લખમી લોભાણી રે ઉભેલી જાણી નારી લખમી લોભાણી એને પ્રીતેથી ભરવા છે તાજો ને પાણી રે નંદ બાબાજીના ને હમાને આજ વાગ્યા રે એ વધાયું કે રાજો ને પાવા રે નંદ બાબા તારા ને હમાને અનુલા વાવો લીયા એમ જાશે ધીરા ધીરા બાબા રે નંદ બાબા લીલા ને હમાને જેની માયા જાણે એ આખી દુનિયા વિટાળી સાહેબ આખી આ કડી તમે સાંભળી લેજો ભગત બાપુની આખી આ કડી બહુ સારો જવાબ આપે છે આખી દુનિયા હાથમાં રામસાગર લઈને કડતાલું લઈને કનૈયો કનૈયો કર્યા કરે છે આપણને બધાને ખબર છે ને કે આખી દુનિયા કનૈયો કનૈયો ઉમેશ કરે છે પણ ભગત બાપુ એક કડીમાં લખે છે કે આયરાણીનું ફળિયું કેટલું ભાગ્યશાળી છે કે 14 બ્રહ્માંડનો નાથ જે દુનિયા એની વાય ગાંડી થઈને ફરે છે એની દેહી વ્યક્તિ એની દોરડીએ બંધાઈ ગઈ હતી આ ભગત બાપુ કહે છે જેની માયા જાણે અને આખી દુનિયા વિટાળી રે પણ એની દેહ તાર દોરાડીયું માં બંધાણી રે નંદરાણી થોડા આંગણા રે પણ હે માં જહોદા મારી તારા કેટલા જન્મની છે કમાણી હે નંદરાણી થોડા અને અમારે રે કેટલા જન્મની તમારી કમાણી ભેળ થાય ને તો એક મરદ માણસનો જન્મ થાય છે ભગવાન રામ જ્યારે પિંડદાન દેવા માટે બેઠા ત્યારે આકાશમાંથી બધા હાથ એક પછી 71 પેઢીઓના હાથ બહાર નીકળે છે
એટલે ભગવાન રામે કોઈને પૂછ્યું કે આ બધા શું કામ બહાર નીકળે છે? ત્યારે કોઈ કીધું કે રામ, તારા જેવો દીકરો આ કુળમાં જન્મવાનો હતો ને એટલે આ તારી બધી પેઢીઓ વાટ જોઈને બેઠી હતી. રામનો અવતાર થાય પછી એના હાથેથી અમારે પિંડદાન લેવું છે. સાહેબ, સારા દીકરા હોય ને તેની નોંધું થાય છે. બાકી કેટલાય ત્રીજી શેરીમાં મરી જાય ને ગુજરી જાય, ખબર નથી પડતી ક્યાં જન્મ્યા ને ક્યાં મર્યા. પણ જગતમાં કોઈ નો જાણ્યા તો જને તાઈ જણ્યાથી શું. સાહેબ, એકવાર તમને દુનિયામાં મનુષ્યનો દેહ મળ્યો છે અને જો જગત જો તમને સેલ્યુટ ન મારી દે એવું એકવાર જીવી જાવ ને, આ વર્ણવા પરમારને આપણે એમનામ યાદ નથી કરતા, માથા દઈ દીધા છે એટલે યાદ કરી છે. સાહેબ, પણ આ યુવાનો બેઠા છે એટલે છેલ્લી વાત કરી દઉં. આ દેશમાં તમારે હું કાયમ માટે કહું છું, બધા પ્રોગ્રામમાં તમે સારા મિત્રો રાખજો, સારા ભાઈબંધ હારે બેસજો અને એની શિખામણ હારી હોય, એની સલાહ હારી હોય એની હારે તમે બેસજો. એની સલાહમાં તમને થોડો ફેરફાર દેખાય તો ભાઈબંધને મૂકી દેજો, ભલે કરોડપતિનો દીકરો હોય. શું કામ? ફ્રાન્સમાં એક યુવાનનો જન્મ થાય વિદેશની ધરતી ઉપર. એ ફ્રાન્સનો પવેલ નામનો છોકરો, તમે ક્યારેક લેખ વાંચી લેજો એનો. અને સાહેબ, આખી જે હોકીની જે આખી જે રમત આવે એમાં એનો એક પહેલો નંબર આવેલો છે. અને સેલિબ્રિટી જ્યારે પવેલ બની ગયો ફ્રાન્સમાં, વિશ્વ વિજેતા બની ગયેલો, અને ત્યારે કોઈ સારી કંપનીએ એમ કીધેલું ફ્રાન્સ તને કરોડો રૂપિયા અમારે દેવા છે ફ્રાન્સમાં, કે પવેલ અમારી એક જાહેરાત કરી દે, અમારી કંપનીની અમારી એક પ્રોડક્ટની જાહેરાત કરી દે. ત્યારે એને કીધું કે તમારી પ્રોડક્ટની જાહેરાત તો કરું પણ મને વાત કરો તમારી કંપની તમારી પ્રોડક્ટ શેની છે એમ. કારણ કે સેલિબ્રિટી હતો, વિશ્વ વિજેતા બનેલો પવેલ. સાહેબ, 20 વર્ષનો યુવાન આપણને શીખવાડીને જાય છે. કરોડો રૂપિયાની એને ઓફર આપવામાં આવી અને કીધું કે અમારી જાહેરાત કરી દે. શેની જાહેરાત છે? કે અમારી જાહેરાત બિયર જે દારૂ આવે ને, બિયરનું ટીન આવે છે જે દારૂ, કોઈ એમ કહેતું કે બિયર છે દારૂ નથી, ખોટી વાત છે, એમાં આલ્કોહોલ આવે છે. એટલે બિયર જે છે એ ટીનની અમારી તું જાહેરાત કરી દે એટલે અમે તને કરોડો અબજો રૂપિયા આપી દે. તેથી ફ્રાન્સમાં જન્મેલો યુવાન પવેલ નામનો છોકરો એટલું બોલ્યો કે તમે કરોડો અને અબજોની વાત કરો છો, કદાચ $1 મિલિયન આપો ને તો હું આ જાહેરાત નહીં કરું, મારે તમારા પૈસા નથી જોતા. શું કામ? કે હું તમારા દારૂની બિયરની જાહેરાત કરું, મારા દેશના યુવાન દારૂ બિયર પીવે ને તો મારા દેશનું પતન થતા વાર ન લાગે. મારા દેશનું પતન નથી જોવું, મારા વતનનું પતન નથી જોવું. કરોડો રૂપિયા $1 મિલિયન તો હું કાલ કમાઈ લઈશ, પણ મારા હિન્દુસ્તાનનો યુવાન કોઈ દી માયકાંગલો ન હોય, મારા વતનનો યુવાન કોઈ દી માયકાંગલો ન હોય. સાહેબ, આવી સલાહ આપે ને એની હારે જ બેસજો તમે. અને હું કાયમ બધા પ્રોગ્રામમાં બોલ્યો છું, તમારી આગળ 1 રૂપિયો ખીચામાં ન હોય ને તો કોઈ દી મોળો પડકારો કરતા ને આમાંથી બેઠા બધા. આ દુનિયામાં જેને મોળો હાકલો કર્યો ને એ મરી ગયા છે બાપુ, એના વાવડે નથી લાગ્યા. પણ કાંઈ ખીચામાં ન હોય ને કહી દે ને કે રાણો રાણાની રીતે છે, તમારે એને જગત બધા ઇતિહાસના ગવાહ છે ને. એક આ તો ધરતી એવી સાહેબ, પાળિયા ઉભા છે અડીખમ, આજ પણ ઉભા છે અડીખમ પાળિયા. બધા વાટ જોઈ જૂથની ગામ જાપે, ગામના જાપે પાળિયા ઉભા ને હજી પડકારા કરીને હાજ કરે છે. હજી પણ હોકારા દીએ છે જેના હોમાઈ ગયેલા હાડ. પાળિયા શું કામ ઉભા છે? આ મને બધી વાતો આ ફરમાઈશું આપની સારી છે એટલે હું બધી વાતો આગળ ઉપર લઈ લઈશ. પણ આયા પાળિયા વિશે જેને અદ્ભુત લખ્યું છે મહાદેવભાઈની હાજરી છે ત્યારે મને કવિ દાદની આ 2 કડીઓ બોલવા દો સાહેબ. એને એક પાળિયાની નોંધ લીધી છે. શું કામ? એમાં એને જ્ઞાતિવાદ નથી કર્યો. મેં આખું પુસ્તક જયારે વાંચ્યું એમાં ક્યાંય જ્ઞાતિવાદ નથી કર્યો. જેને ધર્મનું કામ કર્યું છે એની નોંધ એને પાળિયામાં લીધી છે. એટલે મને આ પહેલું ગીત યાદ આવે છે બાપુ કવિ દાદનું. શું કહે છે? કે જી ધડ ધીંગાણે જેના માથુડા મોટાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પીતાંબર મારે જર કસી જામા ભાઈ વાઘામાં નથી વીટળાવું. આ દેશનો આ વાગડનો પાળિયો બોલ્યો છે મહાદેવભાઈ કે મને નવા લુગડાનો શોખ નથી, મને નવા વાઘા પહેરાવવામાં. તો હવે સાંભળજો દાદ શું કહે છે. પીતાંબર મારે
જર કસી જામા ભાઈ વાઘામાં નથી ગીત લાવું રાજા ધીંગાણે એના કાજા તરંગ જેને રાજા ધીંગાણે એના સિંદૂરે ચોપડાઈ જાઉં રે ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાઉં ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાઉં गंगा जी के बोली जमुना जी ना मारे वीर गंगा मन छिनाऊं गंगा जी के बोली जमुना जी ना मारे वीर गंगा मन नमणी हजे बोली नमणी हजे बोली नमणी भी जोगड़ना उनाया कूड़े मार नाऊं रे घड़वैया ठाकुरजी નથી થાઉં ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાઉં આ ડાયરો આ વાગડા ओम हवन केरे जगन जापथी मारे नथी रे पड़ाऊं साहेब पाळी एम કહે છે મને હવન કરવાની જરૂર નથી મને જાપ કરવાની જરૂર નથી તો સાંભળજો આ કડીમાં શું કીધું ઓમ હવન કેરે જગન જાપથી મારે નથી રે પડાऊं काजा तरंग जेने राजा धींगाणे एना काजा तरंग जेने राजा धींगाणे एना सिंदूरे चोपड़ाई जाऊं रे घड़वैया मारे ठाकुरजी નથી થાઉં ઘડવૈયા મારે ઠાकुरजी નથી થાઉં આ ડાયરો महादेव भाई एम से बाप राजपूत महादेव भाई धाड़ धींगाणे देना माथुड़ा माणे जनो पालियों संगीने पूजाऊं रे घड़वैया मारे ठाकुरजी નથી થાઉં ઘડવૈયા પણ જ્યારે પાળિયાની વાત મને યાદ આવે છે ત્યારે છેલ્લી વાત આપને કરી દઉં જાડેજા કાયમની માટે બોલું છું બાપુ આ અશોકસિંહ ઝાલા બેઠા છે ને બોલું છું એવું નહીં પણ એ પરિવાર જે આખો છે ને બેગુબા ઝાલાનો એ બાપુ રાંકનો માળવા પરિવાર છે હો અને જેને દુનિયામાં રોટલામાં રાકાયું કરીને એના કોઈ દી ઇતિહાસ બન્યા જ નથી ભાઈઓ એક દીકરીના લગ્ન થઈ ગયેલા એટલે દીકરી સાસરે હતી અને બાપુ 2 4 6 મહિને 8 મહિને દીકરી બાપના ઘરે માવતરના ઘરે પાછી આવી ને એટલે હાવ મોળી પડી ગયેલી આમ દુબળી પડી ગયેલી દીકરી
એટલે માવતરે પૂછ્યું બેટા કઈ દુઃખ પડે છે તને, કઈ હેરાન કરે છે, તારા હાહરિયા વાળા કલડે છે તને, આ દુબળી કેમ પડી ગઈ છો, તારા શરીર ઉપર લોહી નથી દેખાતું, તારા હોરઠની આ કચ્છની વાગડની દીકરી હું બાપુ જવાબ આપે છે ખબર છે? એ જવાબ આપે છે કે બાપુ મને દુઃખ નથી દેતા, તો કે ઘર મોટો અને ત્રોટો ઘણો વળી મોટો ભીયુરો નામો દુહો કીધો છે. અને દીકરીએ પોતાના માવતરને કે ઘર મોટું ત્રોટો ઘણો, અમારું ઘર મોટું છે, મારા હાહરાનું નામ મોટું છે, ઘર મોટો અને ત્રોટો ઘણો અને મોટો ભીયુરો નામ વળી અમારું ગામ કેડા કાંઠાનું છે. એટલે આ જે મહેમાન નીકળે ને એ રામ રામ કરીને આવતા રહે. અમારા સુલાની હજી આગળમાં કોઈ દી દેતો હુકાણો નથી, આમ હોહાણો નથી બાપુ. ઘર મોટો ત્રોટો ઘણો અને મોટો ભીયુરો નામ બાપુ કેડા કાંઠે ગામ છે. હે સખી, હે બેન, મારું ગામ તો કેડા કાંઠે છે, એટલે દુબળી પડી ગઈ છું, બાકી મને કોઈ દુઃખ નથી દેતું. પણ મારે રાતે 12 વાગે ઉભા થઈને રોટલા ઘડવા પડે છે, રાતે 2 વાગે ઉભા થઈને રોટલા ઘડવા પડે છે અને મહેમાનને સાચવવા પડે છે. એટલા માટે 2-4 જણા બહાર ગામ જતા બાપુ, ફરવા જતા 2-4 દી 5 દી મોરારદાન. એટલે એમાં એને કીધું એની ઘરવાળીને ટિફિન બનાવી દો, અમારે 2-4 દી 5 દી ફરવા જવું છે તો ભાતું બધું હારે લઈ જવું પડે. એટલે એમાં 5 જણા તૈયાર થયેલા અને બધાએ ઘરેથી બધું ભાતું હારે લીધું. એમાં એક જણાએ કાંઈ હારે લીધું નહીં હો. ત્યારે ઓલા 4-5 જણા એને પૂછ્યું કે ભાઈ અમે બધાએ આ હારે વસ્તુ લીધી છે નાસ્તાની જમવાની અને તે કાંઈ ન લીધું ભાઈ? ત્યારે માણસ બહુ સારો જવાબ આપે છે પોતાના ભાઈબંધોને કે વાત તમારી સાચી છે, તમારે બધાને ભાતા બાંધવા પડે, એમાં નાઈ નથી, પણ મેં કઈ હારે નથી લીધું. કારણ સમજાણું તમને ના, કે જેના સુલા રામ થઈ ગયા હોય ને એને ભાતા બાંધવાના હોય બાપુ. જેના સુલા રામ થયા હોય ને એને બાંધવાના હોય. અમારા સુલા કોઈ દી રામ નથી થયા. અમારા કેળાને કાંઠે નીકળે તો 12 વાગે એ સુલાની માથે તાવડી મુકાઈ ગઈ રોટલા ઘડાઈ જતા હોય ને ઈ અમને ભરોસો છે કે અમારે ક્યાંય ભાતા ન લેવા પડે. અમે જ્યાં જઈને ત્યાં રોટલા હામાં હાલે ભાઈ. ઈ મહેમાન ગતિ જે કરાવી હકે, મહેમાનોને માન તમે દલ ભરીને દીધા નહીં, આ તમારી મેળ્યું નહીં તો મહાન હાસુ હોરઠિયું ભણે. કેટલાય રૂપિયા વાળાના બંગલે તમે જોજો બોર્ડ માર્યો કૂતરાથી સાવધાન રહેજો. હવે હું તો કાયમ કહું છું ભાઈ એના બંગલામાં કોઈ દી જાતા નહીં ને એને કહી દેજો કે અમે તમારી પેઢીઓથી સાવધાન છીએ, કૂતરાની ક્યાં વાત કરો છો ભાઈ? અને કાં તો બાપુ બંગલે બોર્ડ માર્યું હોય, બહુ મોટો બંગલો બનાવ્યો હોય, પૈસા કમાઈ ગયા હોય એટલે બોર્ડ માર્યું, અંદર આવવાની સખત મનાઈ છે એમ. અને એને કહી દેજો કે ભાઈ તારા બંગલાનું કાંઈ કામ નથી, અમે ઝૂંપડીમાં હોય તો રાણો રાણાની રીતે જ હોય ભાઈ, અમને અમારી ઝૂંપડી વાલી છે. અને હું કાયમ કહું છું કે સાહેબ નાના માણાની નોંધ લીજો, નાના તમારી હારે હાલવાના છે. જેટલા મોટાના સાળું ઝાલીને ફરશો ને મોટા કોક દી મૂકી દે ને ખબર નહીં પડે તમને, નાનો કોઈ દી તમને ભૂલવાનો નથી હો. આ મને ગીત ગમે છે, બહુ જૂનું ગીત છે, પણ એક ઝૂંપડામાં તમે મહેમાન ગતિ કરો ને તો એની મહેમાન ગતિ ઝૂંપડી કેવી હોય છે કવિ એમ કહે છે, સાંભળજો ઝૂંપડાની મહેમાન ગતિ કેવી હોય છે. ઝૂંપડીઓમાં કોક તો જાજો અને એના મહેમાન તો થાજો. આંગણું એનું આવનાનું એનો આભુજવો આવકાર. આંગણું એનું આવનાનું એનો આભુજવો આવકાર. ભૂજા ભૂલીના ભગવાન ઝૂંપડીએ. ઝૂંપડીઓમાં કોક તો જાજો એના મહેમાન તો થાજો. ઝૂંપડીએ કોક તો જાજો અરે એના મહેમાન તો થાજો. બાપુ આયા વાગડની ફરમાઈશ તો તમે જોવા પડકારો મોળો નથી હો. હમણાં ભાઈ વાત કરી વર્ણેશ્વર પરમારની વાત કરજો સાહેબ. આજ પણ તમે વેણુ દાદા આમાંથી બધા ક્યાં હશો બાપુ? આ પાદરમાં પાળીઓ ઉભો છે ને અને હું આપને જાહેરમાં કહું છું, રૂડું લગાડો ને સ્ટેજની સાક્ષી કે હું સાહિત્યની દુનિયામાં આવ્યા પછી આ જયારે કલા ક્ષેત્રમાં આવ્યો ત્યારે હું અશોકસિંહ પહેલી વેલી વાત માંડતા શીખ્યો હોય તો વર્ણવા પરમારની શીખ્યો છો. વેણુ દાદાની પહેલી વેલી અમારું
મૂળી તાલુકાનું સરલા ગામ અને સાહિત્યની આખી સમિતિ બેઠેલી, એમાં લભભાઈ ભાસળિયાની વખતે લાખણસિંહભાઈની બધાની હાજરી, જૂના કલાકારો બધા જે કાંઈ છે. અને એમાં હું પેલો જ્યારે આજથી 15 વર્ષ પહેલાની વાત કરું, પેલી વેલી મેં જો કોઈ વાર્તા માંડી હોય તો એક મરદ માણાની વર્ણવા પરમારની વાર્તા માંડી હતી. શું કામ? કે મને મરદ ઉપર ભરોસો હતો સાહેબ, એને પોતાનું લોહી રેડી દીધું છે ગાન ગવત્રી માટે થઈ. રણ ચડ્યા મેત મેં કોઈ રોકે નહીં, અને મર્દને આસ મેં કોઈ મોકો નહીં. આજ પણ તમે બાપુ વેણુ દાદાએ જાઓ તો જે એક ગાય પાછી નથી આવી અને એનું કીધું ને મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ગાય. હે વર્ણવા પરમાર તું જીવતો હો અને અમારી ગાયું દુશ્મનો વાળી જાય. તેથી મૂછની માથે તાવ દઈને એટલું કીધું તું, સીમાડો વટવા દઉં તો રાજપૂતાણીનું ધાવણ લાજે. અને તરવારના ઘાથી વર્ણવા પરમારના અંગે અંગે લાગી ગયા છે. અરે વર્ષો પછી આ ઘટના બની ગઈ, વાત પૂરી થઈ ગઈ. પછી જે ગોવાથી માલ ચારતો હોય છે, જે ભરવાડ માલ ચારતો હોય છે, એમાંથી એક ગા છે. એ કથા આપ જાણો છો કે ઘરે આવે તો ગાને દૂધ નથી હોતું, એટલે ગરદને ઠપકો આપે છે કે ભાઈ અમારી ગાને દૂધ નથી આવતું, ગોવાથી તું ગા દોઈ લેશે. એટલે ગોવાથી નક્કી કર્યું કે મારે ધ્યાન રાખવું છે ગા જાય છે ક્યાં. અને સાહેબ એ ગોવાથી એક દી, બીજો દી, ત્રીજો દી જ્યારે ગાની ધ્યાન રાખવા જાય, એ અજાજૂટ વગડાની ગાળીઓમાં જે આજ પણ વર્ણવા પરમારનું માથું જ્યાં પડ્યું છે સાહેબ, એ ગા ઊભી રહી જાય અને આંચળમાંથી દૂધની શેડ્યું ફૂટવા માંડે. અને જ્યારે ગોવાથી ગણગણતી ડોટ મૂકીને જોયું, આમ પાંદડા આંગા કર્યા, પણ ત્યાં તો માથું પડેલું વર્ણવા પરમારનું. સાહેબ જે ગાને ગવત્રી માટે થઈ એના દેશનો રાજપૂત ખપી જાય. સાહેબ તમે હિસાબ કરો, વર્ષો પછી ગા જો એને દૂધ પાવા જાતી હોય તો આથી બીજું દેવ તત્વ તમને જોવા ક્યાં મળવાનું હતું સાહેબ? જ્યાં જ્યાં મર્દાનગી છે એના દેવત્વ ભેળું આવ્યું છે. પણ આ ભૂમિ વાગડની, એટલે મને આ શરૂઆતમાં કીધું કે કાદુ મકરાણીનો રામવાળાનો એક છેલ્લો આ રાહડાની આ ભૂમિ છે, મર્દાનગીની આ ભૂમિ છે. એટલે મને આ રામવાળાની બે કડીઓ માટે મને યાદ આવે છે. કે એવી પાટું રે મારીન પટારો ભાંગીયો, એવી પાટું રે મારીન પટારો ભાંગીયો. તારે આવડા રે બાર મોટા નોતા કે નવા, હે તારે આવડા રે બાર મોટા નોતા કે નવા. રામવાળાન છે એવા કુટલ માણસે રામવાળાન છે ભાગી છે મારા, ભાગી છે મારા મામેરાની છાવરે ગાણું ભાના કુવા. તારે આવડા રે બાર મોટા નોતા કે નવા, હે તારે આવડા રે બાર મોટા નોતા કે નવા. છેલ્લે અમૃતની ભૂમિ ઉપર તાસીરને યાદ કર્યું છે ત્યારે ઉમેશ વીજળી મસાલો વાળી જવાની આકાશ વેગે
धारी रंग लीला पीला खेची के धुनु सुता तो धारा धारा मोर वादी गोरा धारा में होते राजा तेरा हर का मनु आया इंद्रजाल तुटी दाना भमकारा मची एली नदी नारा भरा यार सरोवरा नीर साधो दादरा कबेरा झोल गिरी बोलिया जाने बापिया बोलिया ठार ठार की बजी अब आया तो भरा 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 थोड़ी 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 इंद्र वाली काटा लेके राजा वीर सपना लगा भीतर के सारे वाली जाने ली आकाश में के धारी रंग लीला पीला खेची है धनुष तक दो धारा हल कारा मोर वादी गोरा सारा में तो होते राजा तेरा हर का मनु आ देश नो मर्द राजपूत आ जाडेजा ई જ્યારે ધીંગાણામાં નીકળે વરણમાં ફરમાર જ્યારે ધીંગાણે નીકળ્યા છે તેથી ઘોડાના ડાબા કેમ ગાજે છે એનું વર્ણન કરતો કવિ લખે છે સપાખરા ગીતમાં કે અમારો વર્ણવો પરમાર ધીંગાણાના મેદાનમાં કેવો લાગે છે પણ ડબલા માંડતા ધારા ધમકી સાબતી ધણી ધમકી સાજી કોટે રંભેરા દે બોલો તાતો ધમકે વાહસ જાણી વીજળી સલંજા સાડી બ્રહ્મ ઢાળા ભારે ઠાળા ગતિવાળા મોર ડબલા માંડતા ધારા ધમકી સાબતી ધણી ધમકી સાજી કોટે રંભેરા દે બોલો તાતો ધમકે વાહસ જાણી વીજળી સલંજા સાડી બ્રહ્મ ઢાળા ભારે ઠાળા ગતિવાળા મોર અબાયા हम क्या कलावा राजकान छोरी वाला फुलगी आखरी वाला मोर न करोड़ दद फल हो लता के फोरना हुलगी फिर सुतला जुगुर नहीं पुतला की जोड़ आज आला अंजलि में पिता पानी मोकली वखाणी आम जंगला ठोकरा धरा पूछरा जपाट धातो के हम के भीजनारा होवराना लिए काजू छड़े के धरा से बात आप की तपाट आ ઘોડાનું આખું જે સપાકરું ગીત છે તમારા અશોકસિંહને ઘોડા બહુ વાલા છે હો શક્તિભાઈને હજી 5-7 ઘોડિયું છે અને રાજપૂતોને ઘોડા વાલા જ હોય પણ ઈ વર્ણવો પરમાર જેદી બેન દીકરીની આબરૂ હાટુ ધીંગાણાના મેદાનમાં ઉતરણ ઘોડાના ડાબા છે બાગડતા 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 બગડતા ઘોડાના ડાબા વાગતા હોય પણ કેવી રીતે અંજલિ માં પિતા પાણી મોકલી વખાણી આમ ધાંગા ઠોકરા ધરા પૂછરા દે ફટ થાતો કે હવાલી હિતનારા હોવાળા લીએ કાઈ સડકે ધરા તો વટ નામ કી દબાર આ ડાગરા ઘોડા ભારતા હતા ખેલ ખબર વાળા પાંડુ વાળા ઘર પાર સાલા દુદા હુએ ફૂલને કાળ જાતો ભાણરા સંગારો યાર ભાર યાસુ માન ભાગા ભલે કરી ગયા લાગે હાથ માં બદા ડાકા કરો માણ પડી માત લંગારા જે માણ મારતા રે કરા સમૂહ તા તો દુલ વીર ધાર ધાર વીર રત તગા રોપીએ ઘોડે ભાગા દાગતા કરો ખુદના છોડિયા માણ પૂજને તો ધરી કપા પ્રમાણ ધન નાઈ પોરહાના પાણતા તો હટાયા ભારતા રત ભલકારા દી હરી પૂર સુર ધાર ધાર હાથ પ્રમાણ આ સોચ્યા દવલમ માર ધરણી ઉજ્જવલ મારની સંગર ધરણી સંગરની ધરણી રક્ષા કરની અસરન સરની અધરની વાસી गिरवरनी शिवत हजरनी भुदरनी द्विताजी रहो राजी 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 પણ મને આઈથી કીધું છે ઘણી બધી વાતો કરવા બેહી તો રાજ્યની રાજ્ય ટૂંકી પડે પણ છેલ્લી એક કડી કહી દઉં સાહેબ હનુમાન ચાલીસાની 2 કડીઓ આપણે હનુમાન જયંતિ હમણાં આ તારીખ 19 ના આવે છે એટલે ભગવાન હનુમાન જેદી સાહેબ હમણાં અંગત જેદી એટલે ભાઈ આપણે અભિનંદન આવ્યો ને આપણે બોર્ડર ઉપર વાઘા બોર્ડર ઉપર અશોકસિંહ ત્યારે અભિનંદન લાગતો કેવો હતો રૂપક કેવું લાગતું હતું કે આખી રાવણની સભાને હલબલાવીને હનુમાન પાછો વળ્યો હોય અને વાલીનો દીકરો અંગત જેમ પાછો વળ્યો હોય એમ પાકિસ્તાનમાંથી સાહેબ દોઢ ડગલા દઈને આપણા સીમાડા સામે જેદી હાલ્યો આવતો આ આર્મીને આપણે હજારો વંદન કરવા પડે પણ હનુમાનજી મહારાજને છેલ્લી 2 કડીમાં યાદ કરતા तो जाए हनुमान ज्ञान गुण सागर जाए कपीस तिहु लोक उजागर राम दूत अगणित बन धामा नंदन पुत्र पवन सुत नामा अभया जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अगणित बल धामा नंदन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमुद निवार सुमत के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंजित केसा हाथ वज्र वर जो विराजे कांधे मुकुट जने
साधे शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन जय प्रताप महाजगवंदन जय हनुमान तो जय हनुमान साहब हनुमान जी आम ત્રણ લંકાના પટાંગણની માલ પર ભાડે પણ તા તો કમુટ પીઠ કસકસી ધસી રામ નહણ આયો યાક 20 10 દેખે હેર તો જાજો ઢગ્યા દેહ દિગ પાળ કાળ બાનર કો લાયો આમ જે હનુમાને રામની સભામાં પગ મૂક્યો પણ તા તો કમટ નામના કાચબાજે વસુંધરાના ભાલ લઈને બેઠાની પીઠ મંડી કડાકા નાખવા અને દીગપાળો થી ગોઠણિયા પર થઈ ગયા અને પોતાના ધરતીના છેડાથી દાઢુમાં દબાવી દીધા કે હનુમાન આ ગાંડો થઈને આવ્યો છે રામ રાવણની સભામાં કે પૃથ્વીના છેડા હાથમાંથી છૂટી ન જાય એના માટે લખે છે કવિ महावीर विक्रम बजरंगी कुमुद निवार सुमन के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंजित केसा हाथ वज्र वर ध्वजा विराजे कांधे मुक्त जनेऊ साजे शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन नाम काज बलि में कोया तुर सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि रंग जलावा विकट रूप धरि रंग जलावा विकट रूप धरि रंग आ एक रामायणनी कदाच તમે એક વાત કરવા બેહો ને તો બાપુ રાયતું ટૂકી પડે એટલું તુલસીદાસજી રામાયણ આપણને આપી ગઈ છે એક મહાભારતની ભાગવતની ગીતાની તમે વાત કરો પણ હું કાયમની માટે બોલું છું કે આજ પણ આપણી દીકરીઓને વર્તમાનમાં પરણાવો તો એક ગીતાજી અને બાપુ હારે આપજો શું કામ કે જે ઉદરમાં બાળક હોય ને જે દીકરીએ રામાયણના ગીતાના પાઠ કર્યા હોય ને छत्रपति शिवाजी जेवा महाराणा प्रताप जेवा के वर्णवा परमार जेवा एवा मर्द माणसोने जन्म आपी हके साहेब मनहर मुखे माननी जेना गुणियल होय गंभीर इन मुखे नर निपजे ई तो वंकड़ मूछा वीर आखी जिंदगी रगड़ा ने पानी पूरी खाधी हो री एम के गमे एक्चुअली तमने જોઈ લેવાના હવે તમે રગડા ખાઈને પેદા કર્યા છે તમારી પ્રજાથી કાઈ નો થાય ભાઈ પાંદડું નો હલે ઈ તો આડો ધોબો હાહાના કાળજાના લોહીજીની આંખમાં રેડ્યા હોય ને ई प्रतिज्ञा लई हके कि अकबर तारी आगळ भले 1 लाख નું દળકટક હોય જલાલુદ્દીન અને મારી આગળ ભલે 22000 રાજપૂતોનું દળકટક હોય પણ મજા આવે તેથી હાલ્યો આવજે ચિત્તોડના પાદરમાં રાણો રાણાની રીતે છે હો ઈ પડકારો કરીએ કે સાહેબ જેના હાડમાં હળવી વાત ન હોય સાહેબ ભીષ્મ પિતાની માથે જેથી બાણ વર્ષા થઈ ગયા અને ભીષ્મ પિતા બાણ થયાને માથે હુતેલા અને કોઈ આવીને કીધું કે દાદા ભીષ્મ તમે તો કનૈયાને હથિયાર મુકાવવા વાળા છો રણક્ષેત્રમાં જ્યારે યુદ્ધની વેચણી થઈ तेदी कोई कीधु के कन्हैयो अर्जुन नो सारथी बनीने बापू आव्यो छे तेदी भीष्म पिता एक ज एवो हतो के एने प्रतिज्ञा लीधी थी कालनो सूरज उगे अने कालनो हाथ में ने पांडवी पृथ्वी करू अने हरि को जलावन हथियार तो गंगा सुध भीष्म नो कहेवाओ दुशासन थी मांडी द्रोणाचार्य थी मांडी शैली राजा थी मांडी कोई में त्रेवड़ नथी कन्हैयाना हाथ में हथियार लेवारी के एक ज एवो मर्द माणा कुरुक्षेत्रना मैदान में हतो डाडो भीष्म अने चांदीना पतरा जेवी दाढीनी माथे हाथ मूकी अने एटલું કીધું તું કાલની તારીખમાં કાલનો દી ઉગે अन जो कन्हैया ने हाथ में हथियार लेवरावू नहीं ने तो गंगा नो दीकरो भीष्म नो कहेवा हमारी प्रतिज्ञा छे साहेब ये प्रतिज्ञा लेवा वाळो भीष्म पिता जेदी बाण थयानी माथे हुता था त्यारे कोई आवीने एटલું કીધું કે દાદા ભીષ્મ તમે તો ચારિત્રવાન હતા તમારી જિંદગીમાં તમારી ઉંમરમાં તમે કોઈ દી કોઈ બેન દીકરી હમ મીટ નથી માંડી तो तमारू आवु कमोद શું કામ આવ્યું ઈ બાણ થયાની માથે હુતેલો દાડો ભીષ્મ તેદી જવાબ આપે છે સાહેબ કે ચારિત્રવાન હતો ઈ તો મને ખબર છે કે મારા હાડમાં કોઈ દી હળવી વાત ન હોય દાડો ભીષ્મ શાંતनु રાજાનો દીકરો છું ગંગાજીનો દીકરો છું મારા હાડમાં હળવી વાત હોય નહીં પણ મારે મોત કમોદ શું કામ આવ્યું ઈ તમારે જોવું છે ને आहा बापू फरमाशू तो जो अरणम माथा आंबोडीना पादरमा 12 भाईबंधो मित्र भेरुबंध मलकमा हशे ने काईक होय पण धन राबो न अमारी आंबोडी धणी आ तो काठिया वाड़ी गयो 12 भाईबंध आ मेकाणीनी लखेली વાત છે કે ભાઈબંધ આવા રખાય સાહેબ 12 ભાઈબંધનું ટોળું આંબોડીના પાદરમાં હતું ઝાલાવાડ પરગણાનું ગામ છે પંચાળનું અને 12 ભાઈબંધે બાપુ નક્કી કરેલું કે આપણે આ કુંડાળાની માલ પર મરવાનું છે હો અને અમદાવાદના સુબાને ખબર પડી કે આવી પ્રતિજ્ઞા લીધી છે વિહળ રાબા નામનો ચારણ છે અને એના 12 ભાઈબંધો છે એમાં 11 ચારણ અને એક રાજગોર બ્રાહ્મણનો દીકરો તો આ પ્રતિજ્ઞા તોડાવે કોણ ઈ પ્રતિજ્ઞા તોડાવવા માટે અમદાવાદનો સુબો આંબડી આવે અને એને કીધું કે વિહળ રાબાને બોલાવીને કહી દો કે મને સલામ કરી દે એટલે હું ગુના બધાય માફ કરી દઉં અને કોઈ વિહળ રાબાને આંબડીમાં આવીને એટલું કીધું કે વિહળ બા અમદાવાદનો સુબો આવ્યો છે અને એકવાર તું સલામ કરી દે એટલે આપણને માફ કરી દે તેથી વિહળ રાબો આંબડીના પાદરમાં એટલું બોલ્યો તો મારી મોગલ સિવાય મારા ભોળાનાથ મારી રવેચી સિવાય રાબો કોઈને માથું નમાવું નહીં હો
તો કીધું કે આ તો અમદાવાદનો સૂબો છે, કે અમદાવાદનો સૂબો હોય તો ભલે, દિલ્હીનો જલાલુદ્દીન અકબર હોય તો ભલે, બાકી હું કોઈને માથું નમાવું નહીં. એ મારી માતાજી સિવાય, મારા મા બાપ સિવાય કોઈને માથું નથી નમાવતો. અને આ પ્રતિજ્ઞા જ્યારે લીધી ત્યારે અમદાવાદના સૂબાને કોઈ કાન ભંભેરણી કરી કે તો હવે આની યાર યુદ્ધ કરી લેવાય. એટલે સૂબાએ નક્કી કર્યું યુદ્ધ કરવું સાચું છે, પણ હાવ તો આમ તો આપણું ખોટી રીતે બાંધવાનું ને. એટલે એને નક્કી કર્યું ગામના પાદરમાં, ગામના આથમણી દિશાએ આપણે એક છાવણી કરો અને ન્યા વિહળ રાબાને બોલાવો, નાનો એવો તંબુ તાણો. અને વિહળ રાબો જ્યારે આમ તંબુમાં આવવા માટે આવે એટલે આમ નીચું માથું કરીને વિહળ રાબો તંબુમાં આવે એટલે આપણે કહી દેવાનું તું અમને નમી ગયો, તને માફ કરી દીધો. એમ નામ કોઈ યારે ખોટી રીતે યુદ્ધ ન કરાય. સાહેબ ગામના પછવાડે વિહળ રાબાને બોલાવી અને અમદાવાદના સૂબાએ તંબુ તાણ્યા. અને વિહળ રાબાને જ્યારે મળવા માટે બોલાવ્યો ત્યારે આ દેશનો, આ ધરતીનો યુવાન જ્યારે મળવા જાય ને ત્યારે હાથમાં શમશેર હતી. ખબર પડી તંબુ નીચો છે, એમને મારે નમીને હાલવું પડે. તો વિહળ રાબો નેમો નથી, મ્યાનમાંથી તરવારને કાઢી અને એક તરવારના ઝાટકી તંબુને આમ ઉભો ફાડી નાખ્યો. અને અમદાવાદના સૂબાને કીધું તું બોલો શું હુકમ છે? એ કે વિહળ રાબા નમવું નથી, કે હું મારી મોગલ, મારી રવેચી સિવાય કોઈને માથું નથી નમાવતો. તું ભલે અમદાવાદનો સૂબો. તો કે તો યુદ્ધ કરવું પડે. તો કે હવે તમે જેટલું મોડું કરો એટલું મોડું, બાકી મારી તૈયારી છે આંબડીના પાદરમાં પાણીનો કળશો ભરીને સામે ઉભો રહી જાય. મુજાતા નહીં. એ 12 ભાઈબંધ જતા બાપુ, આને ભાઈબંધ કહેવાય. માવા હાટું ખિસ્સા ફાડી નાખે, છીથરા ફાડી નાખે, રાડ્યું નાખે, ની ભાઈબંધ જ ન હોય કોઈ દી. સાહેબ તમારી આગળ સાયકલ હોય ને, પંખા વગરની સાયકલ, અને તમને કહે કે બાપા મુંજાતા ને બેઠો છું આહુડા પાડતો ને, એને સાચો ભાઈબંધ માનજો. તમે ફોર્ચ્યુનર ને, એન્ડોવર ને, મર્સિડીઝ ને, રેન્જ રોવર લઈ આવો, મારા બેટા ગોઠવાઈ જાય ને, એ ભાઈબંધ ન હોય. સાહેબ એ તો તમારી જગતીને તાપવા વાળા છે. સાહેબ ઉગતા ને તો દુનિયા આખી તાપે, પણ આથમથી સંધિયાને જે નમન કરે ને એને જગત કોઈ દી ભૂલી નથી ભાઈ. ઈ વાત મારે આપને કરવી છે. એ આંબડીમાં વિહળ રાબાને કીધું માથું નમાવી દે, યુદ્ધ કરવું પડે. કે કાઈ વાંધો નહીં, તમારી વાતે વાત. યુદ્ધના વાજા ફૂકાણા. 12 ભાઈબંધ છે ધીંગાણા માટે નીકળે છે. એમાં એક ભાઈબંધ હાજર નથી, બહારગામ ગયો હોય છે, એને ખબર નથી. તેથી આવા ફોન તો હતા ને બાપુ. અને આંબડીના પાદરમાં વાત તો બહુ મોટી છે. કાનજી બુટા બારોટા વાત માનતા 3 કલાકની આખી વાત છે. પણ બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક આંબડીના પાદરમાં બોલી ગઈ. કોઈનો હાથ કપાઈ ગયો, કોઈના પગ કપાઈ ગયા, કોઈ આંતરડાના ઠેબાને આમ જમણા હાથની કોણીઓના ઠેબા મારી આંતરડાને દબાવતા આવે. અને જે જગ્યાએ બાપુ આમ કુંડાળું કરેલું એ ડહડાતા કોણીઓના ઠોહા મારતા એ કુંડાળા સામે ભાઈબંધ આવે છે. મરણ પતારી અકબરનું આયા સામે અમદાવાદના સૂબાનું દરિયા જેવું મોટું ફોજ. 12 ભાઈબંધ તો ઢીંગાણું કરી શકે, પણ એક ભાઈબંધ એક ફોને ભારી પડી જાય એમ તરવારના ઝાટકે દુશ્મનના માથા વાઢે છે. અને ડહડાતા પોતાના કુંડાળા સામે 11 ભાઈબંધ જ્યાં ભેળા થયા. આમ જ્યાં વિહળ રાબાએ જોયું ત્યાં તો કેશવગર નામનો રાજગોરનો દીકરો આંતરડા નીકળી ગયેલા. એ કેશવગર તારી ભલી થાય તારી હો. એ કે વિહળપા મુંજાતા નહીં, બાકી આજ મામલો મેદાને છે, આજ જોઈ લેવું છે દરિયા. અરે વિહળપા ખાબા ખબુચિયામાં તો ખૂબ નાયા, પણ આ દરિયામાં નાવાની મારે મોજું લેવી છે. સાહેબ આંતરડા નીકળી ગયા, ઠોહા મારતો આવે અને હાલ્યો આવે. એ 11 ભાઈબંધ આપણે છેલ્લે વાત કરું કુંડાળે પડ્યા ને એટલે 11 ને અગ્નિ સંસ્કાર, આપણા હિન્દુના નિયમ પ્રમાણે અગ્નિ સંસ્કાર દેવા પડે. એટલે 11 ની ચિતાયું આંબડીના પાદરમાં ખડકાણી. સુબો તો અમદાવાદનો વિયો ગયો, 11 ભાઈબંધ મરાઈ ગયા, ચિતાયું ખડકાણી. અને ચિતાની માથે 11 નનામીને હુવારીને જ્યારે આમ અગ્નિદા દીધો અને હડ કરતી જ્વાળું જ્યારે આભને આંબા મંડાડી, એમાં જે બારગામ ગયો તો એ ભાઈબંધ આવ્યો ભાઈ આંબડીના પાદરમાં. અને આમ જોયું પણ તા તો ચિતાયું હળગતી હતી. હા ભારે કર્યો. કોઈ વાત કરી ધીંગાણું થતું. અમદાવાદનો સૂબો આવ્યો હતો અને વિહળભાઈએ નમવાની ના પાડીને બાટકો બોલી ગયો અને 11 ભાઈબંધ ખપી ગયા છે કુંડાળામાં. અને સાહેબ 12મો ભાઈબંધ હતો ને, સાંભળજો, એને જીવતરને વાલું નથી કર્યું. એ કે અમે પ્રતિજ્ઞા લીધી હતી, અમે ભેળા બેન સોગન ખાધા હતા, જીવશું તો હારે અને મરશું તો આ કુંડાળામાં. હવે મારાથી જીવાય નહીં અને જીવ તો ઝેર થઈ જાય. સાહેબ કૂદકો મારી સીતાની માથે જીવ તો બેહી ગયો તો હવે મારા ભાઈબંધની હારે મારે મરી જાવું છે. આને ભાઈબંધ બોલાય સાહેબ, આને ભાઈબંધ બોલાય. તમારી આગળથી કંઈક લઈ લેવું છે ને સ્વાર્થ હોય, એ ભાઈબંધ હોય જ નહીં સાહેબ. ભાઈબંધમાં કોઈ દી સ્વાર્થ ન હોય. યા તો 12 વાગે ટકોરો કરો તો ભાઈબંધ માટે માથું દેવા તૈયાર થઈ જાય. છેલ્લે વાતું તો ફરમાઈશું તો ઘણી બધી છે સાહેબ, આ ખોટે એવું નથી. આ જેને દોલતનું અભિમાન હોય ને કેજો વાહ ભાઈ વાહ. આ ઘણાને બાપુ પૈસાનો ફાકો હોય છે, ઘણાને આમાં ફોટો છે ને ગાંધીજીનો ફોટો છે આ. એટલે આ બધા વાતો ઘણા એવી કરતા પૈસા હાથનું મેલ છે, એવો કઈ હાથનું મેલે નથી. એમ તો પરસ્યો વાળી દે બાપુ, હાવ કઈ હેલી વસ્તુ નથી. આ જાહેરમાં કહું છું, આપણને કોઈ એમ કહેતા હવે એ તો પૈસા ગૌણ વસ્તુ છે, કાંઈ ગૌણ વસ્તુ નથી ભાઈ. હારા થકવી દીધા જાને. પણ એક વાત તમને કહી દઉં, જ્યાં ધર્મનું કામ હોય ત્યાં પૈસા ગૌણ વસ્તુ છે. આમ ગૌણ નથી, આમ ધર્મનું કામ હોય ત્યાં ગૌણ છે. શું કામ? કે જેને આની ઉપર ભરોસો મૂકી દીધો છે. માણાવદરની બાજુમાં બાપુ પાજોદ ગામ છે, પંખીના માળા જેવું, જુનાગઢ પરગણાનું.
અને એ એક ઇમામુદ્દીન રૂસવા કરીને એક મુસલમાન થઈ ગયો, ગામધણી હતો એનો, પણ એ બહુ સારો કવિ હતો અને એને છેલ્લે 2 પુસ્તકો દુનિયાને આપ્યા. એક દી મારો જમાનો હતો અને બીજું પુસ્તક આપ્યું ઢળતા મિનારા. એ પાજોતનો ઇમામુદ્દીન રૂસવા એમ કહેતો કે દુનિયામાં કોઈ દોલતનું અભિમાન કરે ને તો એને કહેજો કે એકવાર રૂસવાની મુલાકાત તો કરે. પૈસાનો ફાંકો હોય ને એકવાર મારી આગળ મોકલી દેજો, એને હું દેખાડી દઉં. શું કામ? હવે આપણે બાપુ ઇમામુદ્દીન રૂસવાની મારે વાત કરવી છે. જેથી 1947 માં જ્યારે વલ્લભભાઈ પટેલ આવ્યા ને એકીકરણ થયું, બધાની સમજાવટ કરીને રજવાડા જ્યારે બધાએ આપી દીધા રાજપૂતોએ, એટલે લોકશાહી આવી ગઈ બાપુ. લોકશાહી આવી ગઈ એટલે બધી જમીન જાગીર રજવાડા બધું વીવી ગયું. એટલે ઇમામુદ્દીન રૂસવાના હાથમાંથી પાજોદ વીવી ગયું. એટલે ઇમામુદ્દીને નક્કી કર્યું કે હવે તો લોકશાહી આવી ગઈ એટલે પાજોદ વીવી ગયું. એ પાજોદનો હજી દરબારગઢ ઇમામુદ્દીન રૂસવાનો હજી ઉભો છે. એટલે ઇમામુદ્દીન પછી ત્યાંથી નીકળી ગયા અને પોતે માંગરોળ રહેતા. એટલે માંગરોળમાં આજ પણ એનું મકાન છે. માંગરોળમાં એ માંગરોળમાં રહેતા. હવે બાપુ વાતનો સાર તમે સાંભળજો. માણસાઈ છે ને એના ગીતો અમે ગાય છે. પછી મુસલમાન હોય તો ભલે અને હિન્દુ હોય તો ભલે, જેને દુનિયામાં કાંઈક આપ્યું છે ને જગત કોઈ દી ભૂલતી નથી. એ માંગરોળમાં રહેતા ઇમામુદ્દીન રૂસવા. અને બાપુ આ વાતને પછી તરી વિયા ગયા, વરવ વિયા ગયા, રજવાડા વિયા ગયા, લોકશાહી આવી ગઈ. પછી એક માણસ દી આચમી ગયેલો, રૂંજુ કુંજુ વેલા હતી અને બાપુ ધાબળો ઓઢી અને ધીરો 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 માંગરોળની બજારમાં હાલ્યો આવે છો. રૂસવા સાહેબ પોતાના મકાને પોતાના મુકરબે બેઠા છે અને હાંજનું ટાણુની માણા ધાબળો ઓઢીને આવે છે બાપુ. અને આમ જ્યાં ઇમામુદ્દીન રૂસવાના મકાનની આગળ આવ્યો અને પડકારો કર્યો, બાપુ રામ રામ. થાતો અંદરથી અવાજ આવ્યો, રામ 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 રામ. કોણ છે? કે બાપુ મને ઓળખ્યો નહીં? બાપુ કાનો મેતર છું, તમારા પાજોતનો છું બાપુ. અરે કાના આવ આવ બાપ આવ એમ કરીને ઇમામુદ્દીન રૂસવાની 70-75 વર્ષની ઉંમર ગડગડતી દોટ મૂકી. પોતાના ગામનો હતો, પોતાના વતનનો હતો. કાનો કોણ હતો બાપુ? વાલ્મીકી હતો, ઢોલ વગાડવા વાળો. એ કાના વિયો વિયો બાપ એમ કરીને કાનાનું બાવડું ચાલીને ઇમામુદ્દીન રૂસવા પોતાના ઘરે લાવે છે. કાનાને બેહારી અને એટલું કીધું, કાના બાપા માંગરોળ આવવું પડ્યું? શું કામ પડ્યું? તો મને વાત ન કરાય કાના. સાંભળજો, પોતાના વતનનો અને પોતાની વસ્તીનો પ્રેમ કેટલો છે ઇમામુદ્દીન રૂસવાને સાહેબ. ઈ લખી કે દુનિયામાં દોલતનું અભિમાન કરીને કહેજો કે મારા રૂસવાની મુલાકાત તો કરે. એટલું પૂછ્યું, કાના શું કામ પડ્યું? તો બાપા ધાબળો ઓઢો છે, મજા નથી. કાનો મેતર વાલ્મીકી એટલું બોલે છે કે બાપુ મને મજા નથી, મારી સંધિયા દેખાય છે, મને મારું મોત સામું દેખાય છે બાપુ. કે કાના મોત દેખાય છે? મોત તો એક દી તારે મારે બધાયને આવવાનું છે ભાઈ. કાના મોત તો બધાયને આવવાનું છે, પણ બાપુ મારી સંધિયા દેખાય છે મને. હો મને બાપુ હવે મારું મોત સામું દેખાય છે. હવે સાંભળજો વાત ઇમામુદ્દીન રૂસવા કહે છે કે તો કાના મજા નથી? ધાબળો ઓઢો છે. હા બાપુ મને મજા નથી, હું બીમાર છું. તો કાના પૈસા આપું? કે બાપુ પૈસા લેવા નથી આવ્યો. 2 હાથ જોડીને કાને કીધું, બાપુ પૈસા હારું નથી આવ્યો. અને આમ બેગમની સામે જોયું. કોને? ઇમામુદ્દીન રૂસવાએ. ત્યાં તો બેગમ ગડગડતી દોટ મૂકીને પૈસા લઈ આવીને ઇમામુદ્દીનના હાથમાં આપ્યા. આપો કાનાને, ગમે એમ તો આપણી વસ્તી છે ને, ભલે હવે લોકશાહી આવી ગઈ, આપણા હાથમાંથી પાજોત વીવી ગયું, પણ આપણા આંગણા સુધી આવ્યો છે, આપી દો. કે કાના પૈસા હાલે? બાપુ પૈસા નથી લેવા, મારે પૈસા હાટું નથી આવ્યો. તો કાગળ લખી દો, ચિઠ્ઠી લખી દો, તને દવાખાનામાં દાખલ કરી દે, તારું 1 રૂપિયો બિલ ન થાય. કાના તું ક્યાંય કરી દો, બોલ કાના બોલ, તને આમ જોઉં છું ને મારો જીવ બોલે છે હો કાના. ત્યારે એટલું કીધું, બાપુ કાગળ લખાવાય નથી આવ્યો. તો કે બાપુ છેલ્લી વાર માંગરોળની બજારમાં તમારી આગળ માફી માંગવા આવ્યો છું. કે પણ કાના તારી કઈ ભૂલ નથી, તારો કઈ વાંક નથી, તારો કઈ ગુનો નથી, તો માફી છે ની. ઈ કે ઇમામુદ્દીન મારા બાપુ એમ કહેતા હતા કે જેના રાજમાં રહેતા હોય ને, જેના રજવાડામાં રહેતા હોય, જેની જમીન ખાધી હોય, જેનું અન્ન ખાધું હોય ને, એ આપણી મોતની સંધિયા જ્યારે આપણને દેખાય ને ત્યારે ગામધણી કહેવાય. એકવાર એની માફી માંગી લેવાય અને ગામધણી માફ કરી દે તો ઓલો રામધણી આપણને માફ કરી દે. એટલે માફી માંગવા આવ્યો છું, મને મારું મોત સામું દેખાય છે. ઇમામુદ્દીન તમારી ડેલીએ પૈસા હારું નહીં, માફી માંગવા આવ્યો છું, મને માફ કરી દો, મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો માફી માંગવા આવ્યો છું. ત્યારે ઢળતા મિનારા નામના પુસ્તકમાં બાપુ ઇમામુદ્દીન રૂસવા લખે છે કે મારા હાથમાંથી જેથી પાજોદ વીવી ગયું ને, મારી જમીન, મારી જાગીર, મારું બધું વીવી ગયું ને, તેથી મને દુઃખ નથી લાગ્યું, હું રોયો નથી. પણ કાનો જેથી એમ બોલ્યો ને મને માફ કરી દો, તેથી મારા આંખમાંથી આંખુડાની ધારું મંડી થી તાવા ગઈ. કાના મારી વસ્તીને, મારી આટલો પ્રેમ, મારી પ્રજાને મારા ઉપર આટલો પ્રેમ, મારો આટલો ભરોસો, કાના માફ કરી દીધો. જા સાહેબ, માફ કરી દીધો શબ્દ જ્યાં ઇમામુદ્દીન રૂસવા બોલ્યા ને, કાનો માંગરોળની બજારમાં નાચવા મંડ્યો અને નાચતો નાચતો કાનો નીકળી ગયો. અને એક દી, બીજો દિન, ત્રીજો દિન, ચોથા દી એમ ઇમામુદ્દીન રૂસવાને માંગરોળ ખબર પડી કે કાનો ગુજરી ગયો બાપુ. ત્યારે 1.5 કલાકથી 2 કલાક સુધી ઇમામુદ્દીન રૂસવા રોયા છે. અને બેગમ જ્યારે ખંભા ઉપર હાથ મૂકીને ઇમામુદ્દીનને એટલું પૂછે છે કે રૂસવા સાહેબ
કેમ રોવું આવે છે? તેથી ઇમામુદ્દીન રૂસવા માંગરોળમાં એટલું બોલ્યા હતા કે મને આજથી 40 વર્ષ પહેલાની વાત યાદ આવે છે. કઈ વાત? કે ઈ કાના વાલ્મીકીને એક દીકરાના લગ્ન હતા અને હું તેથી પાજોદનો ગામ ધણી હતો અને મને કાનો આમંત્રણ દેવા આવ્યો, બાપુ મારા ઝૂંપડા સુધી આવજો, મારા દીકરાના લગ્ન છે. અને હું ઉગાડા પગે જેથી કાનાના ઝૂંપડે ગયો અને હું જેથી ગયો પગ મૂક્યો, મને ખુરશી આપીને ઇમામુદ્દીન રૂસવાને કાને બેહાર્યો અને કાનો મંડ્યો ઢોલ વગાડવા. હો, એક ઢોલ ફોડી નાખ્યો, બીજો ઢોલ મંગાવ્યો, બીજો ઢોલ ફોડી નાખ્યો, ત્રીજો મંગાવ્યો, ત્રીજો ઢોલ ફોડી નાખ્યો. 3 ઢોલ ફોડ્યા. તઈ કોઈ કાનાને કીધું દીકરા તો બધાયના પરણે છે, પણ તને આટલી બધી આમ પોરો થાય છે, આટલી બધી મોજ આવે છે કે તને ઢોલ તોડી નાખ્યા. તેથી આ કાનો એટલું બોલ્યો તો મારો દીકરો પરણે ને એના આનંદમાં ઢોલ નથી તોડ્યા તો કે આજ પાજોદનો ગામ ધણી ઉગાડા પગે મારા સામો બેઠો છે ને મને પોરોના પલ્લા છૂટે છે. દીકરા તો દુનિયામાં બધાયના પરણે, એનો મને કાંઈ રંજ નથી, પણ પાજોદનો ગામ ધણી ઉગાડા પગે મારા એક નાના માણાની ઝૂંપડી આવીને બેઠો હોય, કાના મૂંઝાતો નહીં, એટલે મને આમ પોરો થાય છે, એટલે ઢોલ તોડું છું. સાહેબ, આવી એની માણસાઈ હતી અને એને એમ લખ્યું કે એક દી મારો જમાનો હતો. એટલે હું આપણે બધાને આ માધ્યમથી ઈ કહેવા માંગુ છું કે પૈસા હોય ને તો એનું અભિમાન કોઈ દી કરતા નહીં, ધર્મના કામમાં વાપરી નાખજો. આયા તો ગરવ કિયા સોઈનર હાર્યા, આયા તો કઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વે, પણ ભજા વીણ ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ. કિતને મુખલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે, અરે જો મિલ ગયે માટી में तो दोनों बराबर हो गए. यहाँ तो कितने मुखलिस खो गए અને કિતને તવંગર હો ગયે. આયા તો કઈક વિયા ગયા. અને આ માધ્યમ બાપુ નારાયણ સ્વામી જેવા અહીંથી વિયા ગયા છે, મોરબી ઈશ્વરદાનભાઈ જેવા વિયા ગયા છે, અને અમે વિયા જવાના છીએ. જે મજા કરવાની છે, માએ વખત આપ્યો છે ને આનંદ કરવાનો છે. કાંઈ ખોટો ઈગો બીગો રખાય નહીં અને ખોટો વજન લઈને ફરતા નહીં. જે આપ્યું છે એ બધી કુદરતની મહેરબાની છે, એટલે એનો ઉપકાર માની અને ભાઈઓ થઈને જીવજો. અંદરો અંદર કોઈક વાહનની સાઈડ દેવામાં કાતરું બાતરું મારવાની કઈ જરૂર નથી. એકાબીજાના ભાઈચારાની ભાવથી જીવજો અને જરૂર પડે તેથી તમારું પાણી વતન માટે બોર્ડર ઉપર દેખાડી દેજો. એટલે આ શિવાજીને લડાવતા છેલ્લી કડીમાં કે જયા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને આવા બાળ રે, જીજા બાજ ને આવા બાળ. ડોલે શિવાજી ને નીંદ જુનાવે, માતાજી જબાઈ જુનાવે. સરસ મજાનું આયોજન છે. મને આવતો ને ત્યારે કીધું કે આ પરગણામાં જૈન વાણિયા પણ બહુ રહે છે, બધા બોમ્બે છે, બહુ સુખી છે. અને હું કાયમ બાપુ બોલું છું, વાણિયા છે ને નમો વિહિતાનામ નમો સિદ્ધાતમ નૌકાર ભણવા વાળા છે. વાણિયા એ નૌકાર ભણવા વાળા છે. તમે કે વાણિયાની ગાડીમાં વાણિયા લખેલું જોયેલું બાપુ કોઈ દી? આપણે જોજો મોટી તલવારો દોરાવી છે, એમાં લોહીના ટીપા પડતા છે. કેમ રોજ હવારમાં અણી ઓડાડી ઓડાડીને શીરામાં બેસતા હોય. કોઈ દી વાણિયાની ગાડી વાય તમે વાણિયા લખેલું જોયું હોય મને એક દાખલો દેખાડી દો. હાલો, કઈ લુવાણાની ગાડી વાય કોઈ દી લુવાણા લખેલું જોયું હોય તોય મને એક દાખલો દેખાડી દો. શું કામ? સાહેબ એને દેખાવ નથી કર્યો, એને તો ધર્મના કામમાં પૈસા પોતાના લેખે વાપર્યા છે. કેટલી આ કચ્છની બાપુ ગૌશાળા એવી હશે કે એમાં વાણિયાનું કેટલું બધું યોગદાન છે. રાજપૂતોનું ક્ષત્રિયોનું તો હશે જ, પણ એમાં એનું બહુ યોગદાન છે. બાપુ હારી હારી ગૌશાળાઓમાં વાણિયા બેઠા છે કે અમે બેઠા છીએ મૂંઝાતા નહીં ધર્મના કામમાં. એટલા માટે હું બધાને કહું છું, કોઈ તલવારું દોરાવી હોય તો કઢાવી નાખજો. સાહેબ મરદ માણા હેઠો ઉતરેતા ખબર પડી જાય કે આ જ હોય, બીજો હોય નહીં. હા, એમાં આપણે તલવાર્યું પછી હેઠે ટીપા પડાવવાની બધું ક્યાં કરવાનું છે ભાઈ? તો આમ મોરો જોવે ને વળતું ઉતરતા પગે આતો પગ પર ખાણો પુરુષનો. હવે લડખડમાં લાડા ખમા તુને ખીમરા સડાપ સડાપ સડપ જે કચારીમાં ડગ મૂકે ત્યાં ખબર પડી જાય કે આ જ હોય, બીજો હોય નહીં. સાહેબ એમાં બીજી વાત ન હોય. હા, લક્ષ્મણ ની વાત રે, રામ
લખમણની વાહ ભાઈ આ શિવાજીનો જન્મ ઠેઠ મહારાષ્ટ્રમાં થયો તો આપણે ગુજરાતમાં છે બાપુ અને એનો જન્મ મહારાષ્ટ્રમાં હતો અમારા ચોટીલાનો વાણિયો પંચાળનો વાણિયો અમારું પરગણું છે ને બાપુ પંચાળની ભૂમિ છે આખી એ ચોટીલાનો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જે હતો વાણિયો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી હવે મહારાષ્ટ્રમાં શિવાજીનો જન્મ થાય ને વાણિયો કદર ગુજરાતમાં કરી લે સાહેબ એનું મેઘાણી આ ગીત લખ્યું મારો છત્રપતિ શિવાજી દીદી ઔરંગઝેબની સામે લડતો તો કેવો હતો ભાઈ હા શિવ રામ લક્ષ્મણની વાત રે શિવ રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ જે દીધી ઉડી એની ઊંઘ જે દીધી માતાજીના મુખ જે દીધી ઉડી એની ઊંઘ જે દીધી બાપુ મને કહેવાનું મન થાય છે બોલી જાવ તો વાંધો નહીં ને આ સંસ્કૃતિ સભર ડાયરો છે આ બધા માતાઓ બેઠા છે બહેનો દીકરીઓ બેઠા હોય હું કાયમ બધા પ્રોગ્રામમાં બોલું છું તમે દીકરીઓ ભણાવો ને તો એનો કઈ વાંધો નથી એજ્યુકેશનનો યુગ છે દીકરીઓ કે દીકરા ભણાવવા પડે પણ ભણતરની આરે આરે તમે દીકરીઓને સંસ્કાર આપજો અને મા બાપ તરીકે દીકરીને બાજુમાં બેહારીને એની આરે ભાખદકની વાત કરજો અને સંસ્કાર એટલા માટે આપવાના છે કે આપણા દેશની દીકરી જાનકી જેથી ધરતીમાં હમાણી ને તેથી રઘુવંશ નામના પુસ્તકમાં કવિ કાલિદાસે લખ્યું હતું માં તમારી છેલ્લી ઈચ્છા દીકરીઓને જીવવું હોય તો એક દી રામાયણ વાંચી લેવાય અને દીકરીઓને સંસ્કાર આપજો ભણતર નકરું કાંઈ નહીં કરે બહુ કાયમ આપણે અશોકજીભાઈ જોતા હોય છે બાપુ કે ઘણા બહુ જાજુ એજ્યુકેશન હોય ને બહુ જાજુ ભણેલા હોય ને બહુ દીકરીઓને જાજુ ભણાવો ને પછી એ પાસે શું કે ખબર છે એકચ્યુઅલી હવે મારા લાયક સમાજમાં કોઈ છોકરો નથી તું જ ઇન્દ્રની અપ્સરા આમ નજર તો કર રાણો રાણાની રીતે છે ભાઈ આ બહુ જાજુ ભણાવો એનો મને વાંધો નથી પણ ભણતરની હારે હારે સંસ્કાર આપજો આપણી દીકરીને આપણી પરંપરાની ખબર હોવી જોઈએ અને હું બધા યુવાનોને કહું છું કે તમારી આગળ કરોડો રૂપિયા થઈ જાય અબજો રૂપિયા થઈ જાય તો પરંપરાને કોઈ દી ભૂલતા નહીં તમારી પરંપરાનો નશો રાખજો કે હું આ કુળમાંથી આવું છું કુલ રીત જાતિ કરી અનખડ જો હાવજ ખાય તો રાજે સિંહણના દૂધડા ભવાને ભોજક થાય સાહેબ પરંપરાને કોઈ દી ભૂલતા નહીં આ શિવાજીનું હાલડું શીખવાડે છે શિવાલાલ પીરોજી શીદ રે શિવાલાલ પીરોજી શીદ કાયા તારી લોય માના છે ઢાંકણ તેજી ઢાલ ના થશે કાયા તારી લોય માના છે ઢાંકણ તેજી ઢાલ ના થશે મેં કીધું બધા એક